ઘનશ્યામ, મુખથી બોલો શ્રી ઘનશ્યામ. થોડાક વર્ષો પહેલા અમેરિકા દેશની અંદર કોઈ એક શહેરમાં એક ભાઈ પોતાના ધંધાની અંદર ઘણી મોટી ખોટ આવી. કુટુંબમાં પોતાના સ્નેહીજનો સાથે જે કઈ સંબંધો હતા એ સંબંધોમાં પણ પ્રશ્ન સર્જાયા. એટલે વ્યક્તિ પોતે આત્મહત્યા કરવા માટે નીકળી દરિયામાં કે કોઈક સ્થાને પડી અને આત્મહત્યા કરી લેવું એવો નિશ્ચય કરીને પોતાના ઘરેથી નીકળ્યા છે. ખૂબ હતાશ હતી, ખૂબ નિરાશ હતી આ વ્યક્તિ. એવામાં રસ્તામાં રોડ ઉપર એક વ્યક્તિનું દવાખાનું જોયું. ડોક્ટર નેપોલિયન ડોક્ટરનું નામ હતું અને નીચે લખાણ લખેલું હતું, ગમે તેવા હતાશ વ્યક્તિને અહીંયા પુનર્જીવન પ્રાપ્ત થઈ શકે છે. પેલા માણસને થયું કે આપણને હતાશા તો આવી છે, કદાચ કંઈક આશાનું કિરણ ઉગી નીકળે તો. આવા કંઈક વિચારથી એ માણસ પોતે ઉપર ગયા દવાખાનાની અંદર. ડોક્ટર પોતે ત્યાં હાજર હતા. ડોક્ટરની કેબિનમાં ગયા. ડોક્ટર પૂછે છે, શું કામ આવ્યા? એ કહે છે, શું કામ આવે એટલે દવાખાને કોઈ માણસ આવે શાના માટે આવે? ડોક્ટરે આ પ્રમાણે પ્રશ્ન પૂછી શકાય, શું કામ આવ્યા? એ કે એકદમ હતાશ બની ગયો છું એટલે આવ્યો છું. પછી કે મારી તકલીફ દૂર કરો. ડોક્ટર કે મારી તાકાત નથી. હતાશ થયેલા માણસોની એ લોકોની હતાશા દૂર કરવા માટે હું અસમર્થ છું. પેલો માણસ ગુસ્સે થઈ ગયો. એ કે તમારી શક્તિ નથી તો નીચે બોર્ડ શાના માટે માર્યું છે? હતાશ માણસને પુનર્જીવન પ્રાપ્ત થઈ શકે એવું માર્ગદર્શન અહીંયાથી મળે છે. એ કે મારી કોઈ જ તાકાત નથી. જે માણસ આપઘાત કરવા જતો હતો એ અતિશય ગુસ્સે થયો, ક્રોધમાં આવી ગયો. એ કે આવા નવા ડોક્ટરો છે, બોર્ડ શું કરવા મારતા હશો? એટલું બબડતો બબડતો સીડી ઉતરીને નીચે જતો હોય છે. ત્યાં સીડી ઉપર એક સ્પીકર રાખેલું હતું. સ્પીકરમાંથી કંઈક અવાજ સંભળાયો કે પાછા પધારો, ફરીથી ઉપર આવો, તમને મદદ કરી શકે એવી એક વ્યક્તિ અહીંયા હાજર છે. પેલાને થયું કે ખરેખર મારી મશ્કરી કરે છે કે શું આ? ફરીથી પાછા ઉપર ગયા. ડોક્ટર હતા. ડોક્ટર કે આ રૂમની અંદર બેસો, હું તમને મદદ નહીં કરી શકું, એક વ્યક્તિ તમને મદદ કરે એવી છે અહીંયા હાજર છે. એ તમારું તમામ પ્રશ્નોનું સમાધાન આપી શકશે અને તમને ફરીથી એ ચેતનાનો સંચાર તમારા જીવનની અંદર થઈ શકશે. એક રૂમમાં બેસાડ્યા. ખુરશી ઉપર એને બેઠક આપી છે. સામે મોટો પડદો હતો. રાહ જુએ છે કે કોણ મદદ કરશે. ડોક્ટર કે શાંતિથી બેસો, ચોક્કસ તમને મદદ કરનાર કોઈ વ્યક્તિ અહીંયા આવશે. અને પેલો કંટાળી ગયો. ત્યાં સામે એક પડદો હતો અને અમુક થિયેટરમાં પડદો ધીમે ધીમે ઊંચો થાય એમ પડદો એ ઊંચો થવા લાગ્યો અને સામે તો મોટો અરીસો હતો અને રૂમની અંદર પણ સ્પીકર ગોઠવેલા હતા. સ્પીકરમાંથી અવાજ આવતો હતો કે સામે એક વ્યક્તિ હશે એ તમને મદદ કરી શકશે. પડદો ધીમે ધીમે ઊંચો થાય અને સામે તો પોતાનું જ પ્રતિબિંબ દેખાવા લાગ્યું. સ્પીકરમાંથી અવાજ આવે છે, દુનિયાની કોઈ વ્યક્તિ તમને મદદ નહીં કરી શકે, સામે જે વ્યક્તિ બેઠી છે ને એ તમને મદદ કરી શકશે. સામે કોણ હતું? પોતાનું જ પ્રતિબિંબ. પેલો માણસ એકદમ ગુસ્સે થઈ ગયો. ડોક્ટરની પાસે ગયો અને કે શાંતિથી મરવા પણ દેતા નથી, કે મારે મરી જ જવું તો કંઈક આશાનો સંચાર થાય એવું અહીંયા લાગતું હતું એટલે અહીંયા આવ્યો અને આવી મશ્કરી કરો છો? સામે તો મારો પ્રતિબિંબ દેખાય છે, એ મને શું મદદ કરી શકવાનું? ડોક્ટર કે દરેક વ્યક્તિ પોતાની જાતને મદદ કરી શકે છે, બીજી કોઈ વ્યક્તિ આ માર્ગે મદદ કરી શકતી નથી. તમારે આગળ વધવું છે, હતાશામાંથી ઊભા થવું છે, મનમાં કૃત નિશ્ચય થાઓ, સંકલ્પ કરો, તમે જ તમારી જાતને મદદ કરી શકશો. ગીતામાં પણ કૃષ્ણ ભગવાન લખે છે, ઉદ્ધરેત આત્માનમ, પોતાને આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ મનથી સંકલ્પ કરીને. આત્મા ધારે તો પોતાનું એ પતન પણ કરી શકે છે. વ્યક્તિ પોતે ધારે તો અને વ્યક્તિ ધારે તો પોતાની ઉર્ધ્વ ગતિ પણ કરી શકે છે. પેલો માણસ કે પણ મારી પાસે કંઈ જ નથી, હું મારો ઉદ્ધાર કઈ રીતે કરી શકું? ડોક્ટર ગણતરી કરાવે છે, તારી પાસે શું કાંઈ નથી? તારી આંખો, તારા હાથ પગ, કરોડો અબજો રૂપિયાનું માનવ દેહ તને પ્રાપ્ત થયું છે, છતાં પણ તું ના પાડે છે કે મારી પાસે કંઈ જ નથી. બધું હતું પણ દિશા નહોતી, બધું હતું પણ સમજણ નહોતી, બધું હતું પણ શ્રદ્ધાને વિશ્વાસ નહોતો. આજે આપણને બધાને પણ સરખો મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, છતાં પણ કેટલાક માણસો આપઘાતની દિશામાં ગતિ કરી રહ્યા છે, કેટલાક માણસો ઉર્ધ્વ ગતિ કરી રહ્યા છે. બંનેમાં ભેદ શાના માટે પડે છે? વ્યક્તિ ધારે તો પોતાનું પતન પણ કરી શકે છે અને ઉર્ધ્વ ગમન પણ પોતે કરી શકે છે.
એ પતનની દિશામાંથી આપણને પાછા વાળી અને ઉર્ધ્વ ગમન ભણી જે આપણને દોરી શકે એવી વસ્તુ શું છે? એવા સંત શાસ્ત્ર છે, જે શાસ્ત્રનો સમાગમ છેલ્લા કેટલાય દિવસોથી આપણે કરી રહ્યા છે, જે આપણને જણાવે છે કે આપણી અંદર શક્તિ પડી છે. ઉપનિષદ કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આત્માની અંદર અપાર શક્તિ છે. શક્તિનું જાણપણું, ઘણીવાર આપણી પાસે શક્તિ હોય પણ આપણને ખ્યાલ ન હોય, એનું જાણપણું આવા શાસ્ત્રો એ આપણને આપે છે. આપણે કોણ છીએ, આપણે પૃથ્વી પર શાના માટે પધાર્યા છે અને શું પામવાનું છે, એ ગોસ્વામી તુલસીદાસ એ રામાયણને નિમિત્તે આપણને આ શીખવી રહ્યા છે. પરમાત્માના ચરિત્રો દ્વારા કંઈક આપણા મનની અંદર પણ કંઈક આવા ગુણોનું સિંચન એ પોતે કરી રહ્યા છે. રામાયણના કથાનકની અંદર, રામચરિત માનસની અંદર સતત આવા પ્રસંગો આવતા જાય છે, જેના આધારે આપણી અંદર જે કંઈ ખામી હોય ખામીની પૂર્તિ થઈ શકે છે. વિશેષ વાત તો આ ચરિત્રની અંદર આપણે જોતા હતા, રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે એ જનકપુરમાં મિથિલામાં પધાર્યા છે. એ સમયે ત્યાં બાગ જોવા ગયા અને સીતાજી સાથે પ્રથમ દ્રષ્ટિ મળી છે. પ્રથમ મિલન એ બગીચામાં થયું છે. બીજા દિવસનું પ્રભાત થયું અને જનક રાજાએ શતાનંદ ઋષિને પોતે વિશ્વામિત્ર પાસે મોકલ્યા અને વિનંતી કરી કે મારા મહારાજ તેડાવે છે, ધનુષ્ય યજ્ઞનો પ્રારંભ થવાનો છે, માટે આપ પણ આપના બે શિષ્ય રાજકુમાર સાથે આ મહેલની અંદર પધારો. એ વખતે વિશ્વામિત્ર પોતે રામ અને લક્ષ્મણને સંબોધન કરતા કહે છે, સિય સ્વયંવરો દેખિય જાય, ઈસુ કહી દ્યો દેઈ બડાઈ. સિય સ્વયંવરો દેખિય જાય, ઈસુ કહી દ્યો દેઈ બડાઈ. લખન કહા જસ બાજनु સોઈ, નાથ કૃપા તવ જા પર હોઈ. લખન કહા જસ બાજनु સોઈ, નાથ કૃપા તવ જા પર હોઈ. વિશ્વામિત્ર કહે છે ભગવાનની ઈચ્છા હશે તેને યશ મળશે, ચાલો આપણે એ સીતાના ધનુષ્ય યજ્ઞની અંદર પધારીએ. વિશ્વામિત્ર પોતે સમર્થ છે, છતાં પણ પોતે ભગવાન પર ઢોળે છે. ભગવાન જેને યશ અપાવશે એને યશ પ્રાપ્ત થશે. લક્ષ્મણે ગુરુના મુખ થકી આ વાત સાંભળી અને લક્ષ્મણ પોતે બોલ્યા કે ભગવાનની તો ઈચ્છા છે, પણ તમારી કૃપા જેના ઉપર હશે તેને યશ મળશે. ગુરુનું લક્ષણ આ છે કે હંમેશા જે કંઈ યશ પોતાને પ્રાપ્ત થવાનો હોય, જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત થાય, એનો સગળો યશ એ પોતાના ગુરુ અથવા તો ભગવાન ઉપર એ પોતે ઢોળી દેતા હોય છે. આજે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ કંઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થાય ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, સુવર્ણ તુલાનો શુભ પ્રસંગ હોય, પવિત્ર પ્રસંગ હોય, કેટલું મોટું સન્માન છે કે સામેના પલ્લાની અંદર એ સાકર હોય, પેલા સાકર સાથે સુવર્ણની તુલા થવાની હોય. આવી ઘટનાની અંદર પણ સ્વામીજી પોતાના આશીર્વચનની અંદર એક પણ માનનો અંકુર કે ઉચ્ચાર પણ આપણને જોવા ન મળે. સ્વામીજી કહે છે કે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી પહેલો આભાર તેમનો માનું કે જેમણે મને મનુષ્ય દેહ આપ્યો છે. ગુરુની કૃપા તરફ જ પોતે સગળો યશ એ ઢોળી દેતા હોય છે. દિલ્હીમાં જે અક્ષરધામ બની રહ્યું છે એ અક્ષરધામનો સંકલ્પ એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો નથી. યોગીજી મહારાજે સંકલ્પ કર્યો હતો મંદિર બનાવવાનો. આપણે જે જોઈએ છે કે મંદિર જમુનાજીને કાંઠે કરવું છે. યોગી બાપાએ કેવળ મંદિરનો સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પ તો થોડાક વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજે પૂર્ણ કરી પણ દીધો છે. અક્ષરધામનું નિર્માણ કરવું એ તો પ્રમુખ સ્વામી મહારાજનો પોતાનો સંકલ્પ છે, સ્વામીજીનો વિચાર છે. છતાં પણ આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે બોલે ત્યારે એવું આશીર્વચનમાં ઉચ્ચારે છે કે અમારા ગુરુ યોગી બાપાનો સંકલ્પ હતો કે જમુનાજીને કાંઠે અક્ષરધામ બનાવવું છે. અક્ષરધામ પોતાનો સંકલ્પ છે, છતાં પણ ગુરુના ચરણે જ આ સિદ્ધિનો યશ એ પોતે ઢોળી દેતા હોય છે. થોડાક સમય પહેલા રઘુવીર ચૌધરી અને આકાશવાણી કેન્દ્રના જે કંઈ આગળ પડતા સંચાલક હોય એ બધા બોચાસણ સેન્ટરમાં ભેગા થયા હતા. સ્વામીજીનો ઇન્ટરવ્યુ રાખ્યો હતો. શાના માટે? તો ભારત વર્ષમાં જેટલા કંઈ પવિત્ર પુરુષો, મહાન પુરુષો પ્રગટ થયેલા છે, વર્તમાન કાળે હાજર છે, એ લોકોની વાણી
એ રેકોર્ડિંગ કરી લેવી હતી અને વર્ષો સુધી ઐતિહાસિક દ્રષ્ટિએ પ્રમુખ સ્વામી મહારાજનો અવાજ હજારો લાખો વર્ષો પછી પણ અકબંધ રહી શકે એવું સરકારે આયોજન કર્યું હતું. એવી પ્રશ્નોત્તરી એ બોચાસણમાં સ્વામીજી સાથે રાખી રઘુવીર ચૌધરી એ ગુજરાતીના મૂર્ધન્ય સાહિત્યકાર, લેખક અને વિવેચક છે. એમણે સ્વામીજીને ઘણા બધા પ્રશ્ન પૂછ્યા કે સ્વામી, તમારી કૃપાથી ઘણા બધા હરિભક્તો એ આગળ વધી રહ્યા છે. અત્યારે દેશ અને વિદેશની અંદર આ સત્સંગ ફૂલ્યો ફાલ્યો છે, તો એનું કારણ શું છે? પ્રમુખ સ્વામી મહારાજ પહેલું જ વાક્ય બોલ્યા કે અમારા ભગવાન સ્વામિનારાયણની કૃપા અને અમારા ગુરુ યોગી બાપા શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ હતો એટલે સત્સંગ આટલો આગળ વધે છે. એ વખતે પેલા એ ફરીથી પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, મારે આ બધા જવાબ નથી જોઈતા, મને મેનેજમેન્ટની દ્રષ્ટિએ કંઈક જણાવો કે તમારી સંસ્થા આટલી બધી આગળ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ રિલિજિયન આખા ભારતની અંદર જો ઝડપી વધતી હોય અને કોન્ક્રીટ કામ થતું હોય તો તમારી સંસ્થાનું છે. એટલે મને કઈ મેનેજમેન્ટની દ્રષ્ટિએ એવું તો શું રહસ્ય છે કે તમારી સંસ્થા આવી પ્રગતિ કરી શકે છે? એમાં ગુરુનો ઉલ્લેખ ન કરતા ગુરુ સિવાય વાત કરો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે સાહેબ, તમે હમણાં વાત કરી કે સંસ્થાની પ્રગતિનું રહસ્ય શું છે, ગુરુની નામ પાડો છો, પણ મોટે ભાગે નહીં, 100% ગુરુની કૃપાથી જ થાય છે. કોઈ પણ પ્રશ્ન પેલા પૂછવા જાય અને પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન અને ગુરુની વાત આગળ લાવી જ દે છે. આ સંતનું લક્ષણ છે. એ ક્યારેય પોતાની બડાઈ ક્યારેય પણ હાંકતા નથી. ભગવાન અને સંતને જ પોતે આગળ ધરતા હોય છે. અને શિષ્યનું આપણું લક્ષણ એ છે કે આપણે પોતાના ગુરુને આગળ ધરવા. અહીંયા લક્ષ્મણ પોતે કહે છે કે ગુરુજી, રામની કૃપા, ભગવાનની કૃપા તો થતા થશે, પરંતુ પહેલા આપની કૃપા જેને હશે એને યશ એ પ્રાપ્ત થવાનો છે. રામ અને લક્ષ્મણ એ મુનિઓના વૃંદ સાથે ધનુષ્ય યજ્ઞના મંડપમાં વધાર્યા. બધે સમાચાર પહોંચી ગયા છે, લોકો જોવા માટે તત્પર બન્યા છે, ઘણી ભીડ જામી ગઈ છે. જનકે પોતાના સેનાપતિને આદેશ આપ્યો કે સર્વને ઉચિત આસન આપો, વ્યવસ્થા કરો. બધાને યોગ્ય આસન અપાવા લાગ્યા છે. બંને રાજકુમારો ખૂબ સુંદર શોભી રહ્યા છે. કોને કેવા લાગે છે એનું વર્ણન કરતા અહીંયા તુલસીદાસ લખી રહ્યા છે. जिन्ह के रही भावन जैसी प्रभु मूर्ति तिन देखी तैसी देखई रूप महारन धीरा मनहु बीर रसु दरई शरीरा डरे कुटिल नृप प्रभु ही निहारी मनहु भयानक मूर्ति भारी रहे असुर छल छो निप बेशा तिन्ह प्रभु प्रगट काल सम देखा. અહીંયા વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસ લખે છે કે રામ અને લક્ષ્મણ એ ધનુષ્યના મંડપમાં પ્રવેશ કરી રહ્યા છે. ઘણા બધા રાજાઓ લોકો બેઠા છે. એ લોકોને રામ અને લક્ષ્મણ કેવા લાગે છે? જેમ ભાગવતમાં ઉલ્લેખ છે, મલ્લા નામ શનિ નૃણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. એ કૃષ્ણ જયારે પધારતા હતા લોકોને કેવા લાગ્યા, એમ રામ પણ જેની જેવી દ્રષ્ટિ હતી એને તેવા દેખાય છે. જેમ ગામની બાજુમાંથી નદી પસાર થતી હોય, નદીમાં પાણી હોય, દરેક લોકો નદીને જુએ છે, પણ જેની જેવી દ્રષ્ટિ એવી દરેકને નદી દેખાય. સ્ત્રીઓ રાજી થાય કે હાશ, હવે કપડાં ધોવા માટે નિરાત થઈ જશે ને કપડાં ધોવાનો આનંદ હોય. ખેડૂત એ જ નદીને જુએ છે, છતાં પણ એમ વિચાર કરે છે કે હવે સિંચાઈમાં કોઈ વાંધો આવશે નહીં. કોઈ બીજો ખેડૂત હોય કે ઢોરને નવડાવવામાં હવે ચિંતા રહેશે નહીં. મોટી મોટી ગાડીઓ લઈને જતા હોય, ટ્રક વાળા ડ્રાઈવરોને વિચાર આવે કે પેલા તો કેનાલની અંદર પેલી ટ્રક સાફ કરવી પડતી હતી, હવે નદીમાં પાણી આવી ગયું છે, સાફ સુફીમાં વાંધો આવશે નહીં. અને કેટલાક સંતો મહંતો જપ તપ રત કરનારા હોય, લોકો વિચાર કરે કે હવે નદીના જળની અંદર સ્નાન કરીશું, પરમાત્માને આહુતિ આપીશું. નદી એકની એક છે, છતાં પણ માણસોની જેવી દ્રષ્ટિ હોય એ પ્રમાણે દરેક નદીનું મૂલ્યાંકન કરે છે. અહીંયા રામ અને લક્ષ્મણ એક જ છે, એક સરખા જ છે, છતાં પણ જેની જેવી દ્રષ્ટિ એવા દેખાય છે. જે કુટિલ રાજા હતા એને રામ ભયાનક લાગ્યા. જે રાક્ષસો રાજાનો વેશ ધારણ કરીને આવ્યા હતા એને કાળ જેવા દેખાય છે. નગરવાસીઓ, જ્યાં જનકપુરના નગરવાસીઓ હતા, એને નેત્રના ભૂષણ સમા દેખાય છે. જે કઈ સ્ત્રીઓ હાજર હતી એને મૂર્તિમાન શૃંગાર સમા, વિદ્વાનોને વિરાટ સ્વરૂપે જનકના સંબંધીઓને પ્રિય સગા જેવા જનક અને રાણી સુનયના એને પુત્ર તુલ્ય લાગે છે, ભક્તજનોને ઈષ્ટદેવ તુલ્ય. અને સીતાજીને કેવા લાગ્યા એનું વર્ણન ગોસ્વામી તુલસીદાસ કરતા
નથી, કારણ કે આ મર્યાદાનો ગ્રંથ છે. એની અંદર મર્યાદા રાખે છે. એક સ્ત્રીને પોતાનો ભાવિ પતિ કેવો લાગે, એના મનમાં શું કામના હોય, શું ભાવના હોય, એનું વર્ણન ગોસ્વામી તુલસીદાસ એ આ ગ્રંથની અંદર કરતા નથી. જનકે મુનિની સાથે ભળી ગયા, રામ અને લક્ષ્મણને બધી વ્યવસ્થા બતાવી રહ્યા છે. જે તરફ જાય બધા લોકો એ રામ અને લક્ષ્મણને જોઈ રહ્યા છે. નિજ નિજ રૂખ રામ હી સબુ દેખા, કોઉ ન જાન કછુ મરમુ વિશેષા. દરેક લોકોને એમ લાગે છે કે રામ મારી તરફ જોઈ રહ્યા છે. દરેકને એવી પ્રતીતિ થાય છે. આ ભગવાન અને સંતનો ઐશ્વર્ય છે. વિશ્વામિત્રે વખાણ કર્યા કે ખૂબ સુંદર વ્યવસ્થા જનક તમે બનાવી છે. વિશ્વામિત્ર પોતે રાજી થયા. હવે આ તો સંત છે, જંગલની અંદર રહેનારા, આ લોકની વ્યવસ્થાથી રાજી તો શું થવાનું, એમાં મોહ તો શું પામવાનું. પણ ભગવાન સ્વામિનારાયણ અંત્યના 13 ની અંદર લખે છે કે અમે જે કઈ પદાર્થને કોઈ સ્થાનમાં જઈએ છીએ એના વખાણ કરીએ છીએ, એ ભક્ત રાજી થાય એના રૂડાને અર્થે વખાણ કરીએ છીએ. બાકી અમને તો વન ને પર્વત જ ગમે છે. આપણા ઘરે સંતો આવ્યા હોય ને પછી કોઈ વસ્તુના વખાણ કરે, પ્રમુખ સ્વામી મહારાજ કદાચ આપણી કોઈ કળાના કે વસ્તુના વખાણ કરે. હવે એમને તો આ લોકના કોઈ પદાર્થનો મોહ નથી, છતાં પણ આપણે અધ્યાત્મ માર્ગે કંઈક પ્રગતિ કરી શકીએ, આશ્વાસન પ્રાપ્ત થાય, એના માટે આ પ્રકારે વખાણ કરતા હોય છે. અહીંયા ત્યાર પછી જનક રાજાએ રામ અને લક્ષ્મણ માટે વિશિષ્ટ વ્યવસ્થા બનાવી હતી. સૌથી મોટા ઊંચા મંચ ઉપર બેઉ ભાઈઓને અને વિશ્વામિત્ર ઋષિને સ્થાન મળ્યું છે. હજારો રાજાઓ ત્યાં પધારેલા હતા. રાજાઓ પણ ત્યાં બેસી ચૂક્યા છે. બધા રાજાઓ રામ અને લક્ષ્મણ તરફ એક નજર માંડીને બધા જોઈ રહ્યા છે. જેવા રામ અને લક્ષ્મણને જોયા અને કેટલાક રાજાઓ તો હિંમત હારી ગયા. જેમ સૂર્યનો ઉદય થાય અને તારાઓની જેવી દશા થાય એવી સ્થિતિ બાકીના રાજાઓની થવા લાગી છે. કેટલાક લોકોએ મનમાં નિશ્ચય કરી દીધો કે આ રાજકુમાર જ તોડશે, હવે ટાઈમ શું બગાડો, ચાલો ને ઘેર પહોંચી જઈએ, હવે સ્પર્ધામાં આપણે ભાગ લેવો નથી. કેટલાક તો ઉભા થઈને ઘર તરફ ચાલવા લાગ્યા. પૂછે છે વ્યવસ્થાપક શું થયું, એ કે ઘરે થોડુંક કામ આવી ગયું છે, ઘરેથી ફોન આવ્યો તાત્કાલિક, એટલે જવું પડશે. આવું બાનું બનાવીને બધા ઉભા થઈને જવા લાગ્યા છે. એમાં કેટલાક અભિમાની રાજાઓ હતા, એમ કઈ જવાતું હશે, અને આ શું તોડી શકવાનો છે, આપણે બધા ઓછા સમર્થ છીએ, આપણે ચોક્કસ તોડી નાખીશું. આ પ્રમાણે એ પોતે સંકલ્પ કરીને અભિમાની રાજાઓ ત્યાં પોતે બેસી રહ્યા છે. જનકે આદેશ આપ્યો કે સીતાને બોલાવી અને આ રાજમહેલની અંદર હાજર કરો. આ કક્ષની અંદર રૂપના અંબારસમાં સીતા એ સખીઓ સાથે પ્રવેશ કરી રહ્યા છે. તેઓની નજર નીચી છે. લાજની મૂર્તિ સમા સીતાજી યજ્ઞ મંડપમાં પધારી રહ્યા છે. સખીઓ લગ્ન પૂર્વના જે કઈ ગીતો ગાવાના હોય એ ગીતો સીતાજીની આગળ પાછળ ચાલતા ચાલતા ગીતો ગાય છે. સીતાનું આગમન થતા જ બધા રાજાઓ પોતાનો ડ્રેસ સેટ કરવા લાગ્યા છે. કેટલાક મુગટ સરખો કરવા લાગ્યા. પોતે કેવા દેખાય છે, સીતા પોતામાં લોભાઈ જાય એનો કંઈક પ્રયત્ન બધા કરવા લાગ્યા છે. ફાટેલ આંખે એ સીતા તરફ નજર માંડીને બધા જોવા લાગ્યા છે. કેટલાક ઉભા થઈને દરવાજા બાજુ એક્ઝિટ બાજુ પહોંચી ગયા હતા. સીતા અમે નજર કરીને પાછા આઈને ગોઠવાઈ ગયા, કદાચ નંબર લાગી જાય તો, કે આટલી રૂપાળી છે કે કદાચ લક બાય ચાન્સ આપણને તક મળી જાય તો. સીતાના કમળ જેવા હાથની અંદર જય માળા હતી, વિજય માળા હતી, પુષ્પ માળા હતી. આ માળા જોઈને રાજાઓ વિચાર કરવા લાગ્યા. પોતે જાણે અરીસામાં જોતા હોય માળા સાથે શોભતા હોય ને એવો વિચાર કરવા લાગ્યા. ખરેખર આ માળા તો માળા ગળામાં જ શોભે એવી લાગે છે, બરાબર છે, પણ માળાની કિંમત બહુ વધારે ચૂકવવી પડે એવી છે. માળા તો દરેકને પહેરવી છે, પણ કિંમત વધારે ચૂકવવી પડે એવી છે. રાજાઓ બધા સીતાને જોઈને ઝૂમી ઉઠ્યા છે, આનંદમાં આવી ગયા. પણ સીતાની નજર એ રામને શોધી રહી છે. બગીચામાં ગઈકાલે સંધ્યાએ જેનું દર્શન થયું હતું એવા રામને સીતાની નજર શોધી રહી છે. અચાનક રામ દેખાયા, પરંતુ મર્યાદા હતી. આ તો રઘુકુળની મર્યાદા હતી, સાથે સાથે આ મિથિલેશની દીકરી હતી, એટલે મર્યાદા પ્રમાણે અંતરની કીકીમાં રામને કેદ કરી અને સીતા પછી આસન ઉપર બિરાજમાન થઈ ગયા છે. પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. એ સમયે જનકે બંદીજનો જે હતા એને પ્રતિજ્ઞાની જાહેરાત કરવાની આજ્ઞા કરી. એ સમયે જનકના બે સેનાપતિ આસન ઉપર ઉભા થાય છે અને પછી ઘોષણા કરતા પોતે કહે છે, હે મહીપાલો, હે રાજાઓ, દેશ અને વિદેશથી જે કઈ સમર્થ રાજાઓ પધાર્યા છો એ બધાને મેં હાથ ઊંચા કરીને જનકની પ્રતિજ્ઞા એ સંભળાવીએ છીએ. એ પ્રતિજ્ઞાનું ગાન કરતા તુલસીદાસ પોતે લખે છે, દ્રુપભુજ બલુ બિદુ શિવધનુ રાહુ ગરુવ કઠોર બી દિત સબ કાહુ રાવनु बानु महाबट बारे देखी सरासन गवही सिदारे सोई पुरारी को दंडु कठोरा राज समाज
આજુ જોઈ તોરા ત્રિભુવન જય સમિત બૈદેહી બિનહી વિચાર બરઈ હઠી તેહી. હે રાજાઓ, તમે સાંભળો, આપ જે રાજાઓ અહીંયા એકત્રિત થયા છો એ શિવના ધનુષ્યને ઉચકીને બતાવવાનું છે. પણ યાદ રાખજો, આ શિવના ધનુષ્યને રાવણ જેવા મહાશક્તિશાળી રાજાઓ પણ ઉચકી શક્યા નથી. તો તમારી શું વિસાત. પણ સાંભળી લેજો, આ જનકની પ્રતિજ્ઞા છે, જે ઉચકી શકશે એ જ જનકની સુપુત્રી સીતાનો હાથ એ ગ્રહણ કરી શકશે. આપ રાજાઓનું બાહુબળ ખરેખર ચંદ્ર સમાન છે, પણ શિવનું ધનુષ્ય એ રાહુ સમાન છે. જેમ રાહુ એ ચંદ્રનું ગ્રહણ કરી જાય છે, એમ તમારી શક્તિનું આ ગ્રહણ એ ધનુષ્ય કરી જશે. બીજો કહેવાનો અર્થ તુલસીદાસ કહે છે કે રાજાઓને ચંદ્રની ઉપમા કેમ આપી. જેમ ચંદ્રની અંદર એક કાળો ડાઘ જોવા મળે છે, એમ રાજાઓના મનની અંદર પણ શક્તિનો અહંકાર રૂપી એક કાળો ડાઘ હતો. એટલે અહીંયા આ પ્રમાણે ચંદ્રની ઉપમા આપે છે. બીજું, ચંદ્રની ઉપમા શા માટે આપી? જેમ સૂર્ય પ્રકાશે અને પછી ચંદ્રનો પ્રકાશ આપણે બરાબર જોઈ શકતા નથી, એમ તમારી શક્તિ એ તો ચંદ્ર સમી છે અને સૂર્યવંશી રામ તો પોતે પધાર્યા છે. હવે તમારી શક્તિ કંઈ જણાવવાની નથી. એટલે પણ ચંદ્રની ઉપમા અહીંયા આપે છે. કેટલાક સુગ્ન વિચાર કરવા લાગ્યા છે કે આપણી પૃથ્વીના રાજા એવા અહીંયા રામ પધાર્યા છે, અને એમાં પૃથ્વીની પુત્રી એ તો સીતા છે, અને આપણા બધાની પણ પુત્રી તુલ્ય કહેવાય. એટલે ચોક્કસ એની સાથે ધનુષ્ય યજ્ઞમાં આપણે ભાગ લેવાય નહીં. આપણી દીકરી થઈ કહેવાય. પણ કેટલાક અહંકારી માણસો છતાં પણ વરવા માટે પોતે બેઠા છે. પ્રતિજ્ઞા સાંભળીને અભિમાની રાજાઓ પોતે લલચાઈ ગયા. ભેટ બરાબર બાંધી છે, ઈષ્ટદેવને પ્રાર્થના કરવા લાગ્યા છે, અને પછી પોતે ધીમે ધીમે જે પ્રમાણે શરત કરી છે એ પ્રમાણે બધા તત્પર બની ગયા છે. એમાં પ્રથમ રાજા પોતે ઉભા થયા છે એ ધનુષ્યને પોતે ઉચકવા માટે. દરેકની નજર એના તરફ છે. પેલા રાજાએ પોતાનો મુગટ સરખો કર્યો, પોતે કેડ બાંધી છે, અને દરેકના મનમાં સંકલ્પ થાય છે કે કોણ બનેગા સીતાપતિ, કોણ બનેગા કરોડપતિ. તમારી સિરિયલ આવે છે ને, આ કોણ બનેગા સીતાપતિ. હવે સીતાનો પતિ એ કોણ થવાનો છે? દરેકના મનની અંદર આ પ્રમાણે ઝંખના છે, આકાંક્ષા છે, મનમાં જિજ્ઞાસા છે. અને પેલો પ્રથમ વ્યક્તિ રાજા ઉભો થાય, કેપ થઈ જાય છે, હાથ પછાડે, મૂછે તાવ દેતા દેતા જાય, દરેક સામે નજર કરે છે. વળી સીતા સામે ઘડીએ ઘડીએ નજર કરે, ધનુષ્ય સામે પોતે નજર કરે, અને પછી પગ ઉપર પોતાના હાથ પછાડે, મૂછમાં હસે, પોતાનું બળ બતાવે છે. એક હાથે ઉચકવા માટે પ્રયત્ન કરવા જાય છે. એ કે હમણાં ધનુષ્ય તો હમણાં ઉચકી નાખીશું. એક હાથે ઉચકવા ગયા, પણ ધનુષ્ય સહેજ પણ હલ્યું નહીં. ખૂબ પ્રયત્ન કર્યો પ્રથમ રાજાએ, પણ ધનુષ્ય સહેજ પણ હલતું નથી. ફરીથી રાજાએ બે હાથે પ્રયત્ન કર્યો, જોર કર્યો, ખૂબ તાકાત કરી, પણ ધનુષ્ય સહેજ પણ હલતું નથી. અને નિરાશ થઈને ફરીથી પાછા રાજા આવી જાય, અને બાકીના તમામ રાજાઓ હુરિયો બોલાવે છે, ફુર્રે, અને બધા લોકો એ આ પ્રમાણે એને હેરાન પરેશાન કરવા માટે આ પ્રમાણે નાદ કરી રહ્યા છે. પેલા પાછા આઈને ગોઠવાઈ ગયા, નતમસ્તક બની ગયા છે, અને બાજુમાંથી કોણ ઉભું થાય છે એની રાહ જોયે છે. બીજો રાજા ઉભો થાય છે. એ વખતે પેલો રાજા ભગવાનને પ્રાર્થના કરે છે કે મારાથી ન ઉચકાયું, હવે કૃપા કરજો, પેલો ના ઉચકી શકે. ઈર્ષ્યાની ભાવના એ કે હું ન ઉચકી શકું, ભગવાન ધનુષ્યમાં વજન વધારી દો, હવે પેલાનો પણ ચાન્સ ન લાગવો જોઈએ. મારાથી ન થયું તો બીજાથી પણ કામ ન થવું જોઈએ. બીજો રાજા પ્રયત્ન કરે, પેલાની સામે હસે છે, આટલું તું ન કરી શક્યો, આટલું ધનુષ્ય ન ઉચકી શક્યો, જો હમણાં ધનુષ્ય ઉચકીને બતાવું. એ પણ પોતાની મૂછે તાવ દેતા દેતા, રાજમુકટ સરખો કરતા કરતા પ્રયત્ન કરે, પરસેવો વળી જાય, નાક આંખમાંથી મુખમાંથી બધેથી પાણી નીકળી ગયા છે. ખૂબ જોર કરવા ગયા, રાજમુકુટ પડી જાય. રાજાઓ જાત જાતનો પ્રયત્ન કરે છે, કોઈ પોતે ઉચકી શકતા નથી. કેટલાકના મુગટ પડી ગયા, બહુ તાકાત કરવા ગયા, ગાત્રો શિથિલ થઈ ગયા છે, વસ્ત્ર ફાટી ગયા છે. આ બધી સ્થિતિ જોઈ અને કેટલાક બોર્ડર વાળા રાજાઓ હતા ને, એ તો બધા ઘરે જવા માટે તૈયાર થઈ ગયા. એ કે આપણી આગળના મોટા મોટા કરી શકતા નથી, અને આપણી શું હિસાબ. જે પેલા બોલર સામે સચિન આઉટ થઈ જતો ને પછી પેલો 11મો ખેલાડી જોર કરવા જાય, એની તાકાત નથી. આપણે બોર્ડરના છીએ, હવે પેલા આગળવાળા મોટા મોટા બેટ્સમેન હારી ગયા, અને આપણી શું તાકાત. એટલે પેલા લોકો તો ભાગવાની તૈયારી કરે છે. નવો રાજા ઘડીએ ઘડી આવે, ફરીથી ધનુષ્ય પાસે જાય. કેટલાક પોતાના ગળામાં લોકેટ પહેરાવે, તાવીજ પહેરાવે, તાવીજને ચુંબન કરે. હા કે હવે તો આપણે તો કામ સિદ્ધ કરી દઈશું. પોતાનું બળ બતાવે, છતાં પણ કોઈનું કામ અહીંયા સરતું નથી. એક પછી એક રાજાઓ પોતાની મૂર્ખતાનું પ્રદર્શન એ કરી રહ્યા છે. પોતે એકદમ ઉદાસ બની રહ્યા છે. બધા 0 રનની અંદર મોટે ભાગે આઉટ
થઈ ગયા છે, કોઈનાથી સેટ પણ હલતું નથી. એ વખતે સીતા અને એની સખીઓ બધી રાજી થાય છે કે બરાબર છે, હે પ્રભુ, કોઈનાથી ઉચકાઈ ન જવું જોઈએ. જે ખરેખર આને લાયક છે એવા રામ થકી જ આ ઉચકાવવું જોઈએ. ગોસ્વામી તુલસીદાસ લખે છે કે આશરે 10,000 જેટલા રાજાઓએ પ્રયત્ન કર્યો. હજારો રાજાઓ તો એકત્રિત થયા હતા મોટા યજ્ઞ મંડપની અંદર. બધાએ પ્રયત્ન કર્યો, પણ એ લોકો કોઈ ઉચકી શકતા નથી. અને રાજાઓ પછી અંદર અંદર ઘૂસપૂસ કરવા લાગ્યા કે જનકે આપણને અપમાન કરવા તો નથી બોલાયા ને, કે આ ધનુષ્યને ખીલા મારી નીચે ફિટ તો નથી કરી દીધું લાગતું ને, કે કોઈનાથી હલતું નથી, બરાબરનું ફિટ કર્યું લાગે છે. જનકે ચોક્કસ આપણને અપમાન કરવા જ બોલાયા લાગે છે. એ વખતે જનક ગુસ્સે થઈને બોલ્યા, દીપ દીપકે ભૂપતિ નાના આય સુની હમ જો પન ઉઠાના દેવ દનુજ દારી મનુજ શરીરા વિપુલ બીર આ એરન ધીરા. મારી પ્રતિજ્ઞા સાંભળીને દેશ ને વિદેશથી દરિયા પારથી પણ કેટલાય રાજાઓ અહીંયા પધાર્યા. દેવો, દાનવો, માનવો બધાએ પ્રયત્ન કર્યા, પરંતુ મને લાગે છે કે મારી કુંવરીને યોગ્ય કોઈ મૂર્તિઓ આ પૃથ્વી પર જન્મ્યો નથી. બ્રહ્માએ મારી કુંવરીને યોગ્ય વરનું નિર્માણ આ પૃથ્વી પર કર્યું નથી. અરે, શિવ ધનુષ્ય ચડાવવાની તો વાત તો શું, કોઈક શિવ ધનુષ્યને સહેજ હલાવી પણ ન શક્યા. ધિક્કાર છે રાજાઓ તમને, ધિક્કાર છે મારી જાતને. મને સમજાયું કે આજે પૃથ્વી એ વીર વિનાની થઈ ગઈ છે. સૌ આશા છોડી દો, પોતપોતાના ઘરે ચાલ્યા જાઓ, તમારું મોઢું પણ મને ન બતાવો. વિધાતાએ ખરેખર મારી વૈદેહીના ભાગ્યમાં વિવાહ લખ્યો નથી લાગતો. અરે, પ્રતિજ્ઞા તોડું તો મારું પુણ્ય નાશ પામે, કે પ્રતિજ્ઞા એકવાર લીધી ને પછી પ્રતિજ્ઞા તોડે છે, અને ન તોડું તો મારી દીકરી કુંવારી રહે. મને સમજાતું નથી મારે શું કરવું. આ પૃથ્વી વીર વિનાની બની ગઈ છે. જો જાણતો હોત તો ક્યારે ભૂલથી પણ આવી પ્રતિજ્ઞા કરી અને ઉપહાસ પાત્ર ન બનત. આ સાંભળીને બધા જાનકી તરફ જોઈ અને લોકો, નગરવાસીઓ, એની પત્ની સુનયના બધા દુઃખી થઈ ગયા છે. જનકે આવું અપમાન કર્યું છતાં પણ કેટલાક રાજાઓ ત્યાં બેસી ગયા. એમાં કેટલાક સજ્જન રાજાઓ પણ આવ્યા હતા. સજ્જન રાજાઓ પેલા દુર્જનને કે છે, ચાલો હવે જતા રહીએ, હવે અહીંયા બેસાય નહીં. કે પેલા કે બેસો ને શું ઉતાવળ છે, કે ઘરે ક્યાં એવું મોટું કામ છે, અહીંયા બેસો. એ કે ન બેસાય. આમણે કેવો બધો અપમાનના શબ્દો ઉચ્ચાર્યા. આપણા બાપ દાદાની કીર્તિનો સવાલ છે, આબરૂના કાંકરા થઈ ગયા. પેલા દુર્જન રાજાઓ કે છે, અહીંયા પાળિયા થઈ જાય તોય વાંધો નથી, પણ અહીંયા તો સીતાના પતિ થઈને જ જવું છે. પણ ક્યાંથી પતિ થવાશે? તમે એક ધનુષને ઉચકી પણ શક્યા નથી, છતાં પણ શા માટે બેસી રહેવું? એ કે શાંતિથી બેસો, કે કદાચ લક બાય ચાન્સ નંબર લાગી જાય તો. પણ ક્યાંથી નંબર લાગે? એ કે સાંભળ, કે કોઈ ધનુષ્ય ઉચકી શક્યું નથી. હા, કે કોઈ ઉચકી શક્યું નથી. તો પછી હવે વશિષ્ઠને અથવા તો પેલા જે એના કુલગુરુ છે વિશ્વામિત્ર, એને મળી અને જનક એ પોતે મસલત કરશે કે કોઈનાથી ઉચકાઈ નથી, હવે શું કરું? તો સ્વયંવર થશે. સ્વયંવર થશે, એમાં સીતા વરમાળા લઈને નીકળશે, અને જે વધારે સ્માર્ટ દેખાશે જેને ગમશે એને વરમાળા પહેરી દેશે. લક બાય ચાન્સ આમાં નંબર લાગે એવું છે, એટલે બેસી રહીએ. ઘરે આમાં શું કામ છે? અત્યારે કઈ 3 ફેઝ નો પાવર નથી, પાણી પાવાનું છે નહીં, કે આ પ્રમાણે કઈ ઉતાવળ નથી, અને કઈ અત્યારે તો જન્માષ્ટમીની રજાઓ ચાલે. બેસો ને શાંતિથી, કદાચ લક બાય ચાન્સ નંબર લાગી જાય તો. માણસોની ભાવના આવી છે. એકવાર એક ભારતીય, અમેરિકન ને બ્રિટન વાળા 3 માણસો ભેગા થયા હોટલની અંદર. ભારતીયોના મનમાં કંઈક આવી ભાવના, કદાચ નંબર લાગી જાય તો. આશા અને શ્રદ્ધામાં ભારતીયો ખરેખર આગળ હોય છે. ગમે તેટલા હેરાન પરેશાન થાય, નિષ્ફળ થાય તો એ આશા છોડે નહીં. એમાં 3 જણા ચા પીવા ગયા, અને પછી ચા એક કપ પીધી ને અમેરિકા વાળાએ કપ આખો ઊંધો પાડી દીધો, બ્રિટન વાળાએ સીધો રાખ્યો, ભારતીય આડો રાખ્યો. પેલા એ 3 અંદર ચર્ચા કરી, શું કર્યું? અમેરિકા વાળા કે બસ હવે આપણે પીવું નથી એટલે આપણે ઊંધો પાડી દીધો. પેલો બ્રિટન વાળો કે આપણે હજી પીવાની ઈચ્છા છે એટલે સીધો રાખ્યો. ભારતીયને પૂછ્યું, ત્યાં આડો કપ કોઈ દાડો રકાબીમાં રખાય? કાં તો સીધો હોય અથવા તો ઊંધો હોય. ભારતી કે આપણે આવે તો પીશું, નહીં તો કઈ નહીં. આવે તો સીધો કરશું, નહીં આવે તો ઊંધો કરશું. કંઈક મનની અંદર કંઈક ઈચ્છા રહ્યા કરે. મોડે પણ કદાચ લક બાય ચાન્સ કોક આપનારો મળી જાય તો. અહીંયા આ લોકોના રાજાઓના મનની અંદર પણ કંઈક આવી શ્રદ્ધા છે. અને ખરેખર આ બધી વાતો સાંભળી, જનકની વાતો સાંભળી અને સુમિત્રા નંદનથી સહન ન થયું. સુમિત્રા નંદન એટલે લક્ષ્મણજી. લક્ષ્મણનું શરીર કંપવા લાગ્યું છે, એના નેત્ર લાલ થઈ ગયા, બ્રકુટી ઊંચી નીચે થવા લાગી, રૂવાડા ઉભા થઈ ગયા, અને રામ સામે જોઈને પોતે બોલવા લાગ્યા કે રઘુવંશીઓ જ્યાં હાજર હોય, જે સભામાં રઘુકુળના શિરોમણી પોતે વિદ્યમાન હોય, એ સભામાં જનક આવા શબ્દો કઈ રીતે ઉચ્ચારી શકે? આપ વિદ્યમાન છો છતાં પણ આવા અનુચિત શબ્દો એ જનકની જીભ પરથી શોભતા નથી. હે રામ,
આ જનકના શબ્દો પાછા ખેંચાવી લો, આ મારાથી સહન થતા નથી, અથવા તો મને અનુમતિ આપો. એમ વિચાર કરીને લક્ષ્મણ એ રામને સંબોધન કરતા પોતે કહે છે, સુનહુ ભાનુકુલ પંકજ ભાનુ કહું સુભાઉન કછુ અભિમાનું જો તુમારી અનુ શાસન પાવો કંદુકૈવ બ્રહ્માંડ ઉઠાવો કાચે ગટ જીમી ડારવ ફોરી સકવું મેરું મું લકજીમી તોરી. હે રામ, જો તમારી આજ્ઞા હોય તો હમણાં તો ધનુષ્ય બાણને ઉચકીને 100 યોજન સુધી દોડીને ચાલ્યો જવું. જેમ પેલી માટીની મટુલીને હું તોડી નાખું છું, મઢુલીને, એ રીતે હમણાં ધનુષ્ય બાણને તોડી નાખું. કંદુક ઈવ બ્રહ્માંડ ઉઠાવું. તમારા બળ થકી તવ પ્રતાપ બલ નાથ, તમારા બળથી શું નહીં થઈ શકે. મેરુ પર્વતને એક મૂળાની માફક ઉખેડી નાખું. આપના પ્રતાપે જો આટલું કરી શકું તો આ બિચારું ધનુષ્ય તો મારી સામે શું વિસાતમાં. થોડીક રમત મને કરવાની આજ્ઞા આપો. ધનુષ્યને કમળની દાંડીની જેમ દડાથી 100 યોજન સુધી લઈને દોડીને ચાલ્યો જઉં. તવ પ્રતાપ બલનાથ, આ બધું કરી શકું. જયારે લક્ષ્મણના મુખમાં શબ્દો સાંભળ્યા, કેટલાક લોકોને લાગે છે કે રામ બડા શાંકતા નથી ને ઓલો નાનો ભાઈ કેમ આવી બધી બડા શાંકે છે. લક્ષ્મણ આ બધું ચોક્કસ કરી શકે, પણ કરી શકાય નથી એવું કઠણ કઈ કામ રે, તમે કહો ને ન થાય શ્રી રામ રે. રામની મરજી હોય, તેઓની ઈચ્છા હોય તો બધું જ બળ એ ભગવાન પોતે પ્રેરે છે અને ચોક્કસ આ કામ થઈ શકે છે. લક્ષ્મણે પોતે મનમાં સંકલ્પ કર્યો છે, ચોક્કસ આ કાર્ય પોતે કરી શકવા માટે સમર્થ છે. ઘણા લોકો મનમાં વિચાર કરે છે કે લક્ષ્મણ ધનુષ્ય તોડી નાખે તો સીતા પછી એમને જ પરણશે. લક્ષ્મણ પોતે મનમાં જવાબ આપતા કે છે, એવું થોડું છે. સીતા અને રામના લગ્ન તો અહીંયા ખાલી બતાવવાના બાકી છે, બાકી કાલે બગીચામાં થઈ જ ચુક્યા છે. અહીંયા તો તમને બધાને બતાવવા માટે જ બાકી રાખ્યું છે, બાકી કાલે બગીચામાં એ તો ક્યારનું એ ગોઠવાઈ જ ગયું છે. લક્ષ્મણના વચનોથી ધરતી કંપવા લાગી, દિશાના હાથી ડોલી ગયા છે. લોકો, રાજાઓ જે કઈ બેઠા હતા એ બધા શરમાઈ ગયા છે, લોકો ધ્રુજી ગયા છે, બધા અસ્થિર બન્યા છે. કેવળ 2 જ વ્યક્તિઓ, 2 જ વસ્તુ સ્થિર હતી. એક રામ સ્થિર છે ને એક ધનુષ્ય બાણ જે પડ્યું હતું ધનુષ એ સ્થિર હતું. બાકી બધા જ અસ્થિર બની ગયા છે. લક્ષ્મણ એકદમ આકડા ઉતાવળા બની ગયા. રામની પાસે પહોંચ્યા. રામને કહે છે, હવે તો હદ થાય છે. હું આખો લાલ બની ગયો તો મારી સામે તો જુઓ. હું આટલો લાલ પીળો થઈ ગયો છું, છતાં પણ તમે સહેજ પણ ડગતા નથી. રામ હસતા હસતા બોલ્યા કે લક્ષ્મણ, બરાબર છે. હા લખન, સૂર્યોદય થતા પહેલા અમે લાલાશ તો થવી જ જોઈએ. સૂર્યનો ઉદય થાય એ પહેલા થોડીક લાલાશ આવે છે પહેલા, અને પછી સૂર્યનો ઉદય થાય છે. પહેલા તે મારી એડવર્ટાઇઝમેન્ટ કરી, હવે મારી એન્ટ્રી થશે. તે લાલાશ પાથરી દીધી છે, હવે મારે પ્રવેશ એ કરવાનો છે. સૂર્યવંશના સૂર્યનો ઉદય થશે. લક્ષ્મણ કહે છે, જલ્દી કરો, ધનુષ્યને તોડી નાખો. રામ કહે છે, મારે તો ઘણી જલ્દી કરવી છે, પણ ગુરુજી હા પાડવા જોઈએ. આ વિશ્વામિત્ર ઈશારો કરે પછી ઉભા થવાય ને. રામની આજ્ઞા પાલનની વૃત્તિ પણ એટલી હતી. રામ કહે છે કે વિશ્વામિત્ર ઈશારો કરે તો ઉભા થવાય, અને ત્યાં જ વિશ્વામિત્ર પોતે ઈશારો કરતા કહે છે, ઉઠહુ રામ બંજહુ ભવ ચાપા બેટહુ તાત જનક પરિતાપા. ઉઠહુ રામ બંજહુ ભવ ચાપા. વિશ્વામિત્ર કહે છે કે તું આ ધનુષ્ય તોડી નાખ. હવે શરત તો એવી હતી, ધનુષ્ય ખાલી ઉચકવાનું છે, એ પણ જ એની ચડાવવાની છે. છતાં પણ વિશ્વામિત્ર તોડવાની વાત શા માટે કરે છે? તુલસીદાસ પોતે લખે છે કે ધનુષ્ય એ અહંકારનું પ્રતીક છે, સીતાજી એ ભક્તિનું પ્રતીક છે. સીતારૂપી ભક્તિ એ વરમાળા સાધકના ગળામાં ક્યારે પહેરાવી શકે? ધનુષ્યને અહંકારને ખાલી મોડવાથી કામ થતું નથી, એને તોડવો પડે છે. અહંકારનો જ્યારે નાશ થાય, એ તૂટી જાય, પછી ભક્તિરૂપી વરમાળા એ આપણા ગળાની અંદર આવી શકે. ભક્તિ ઘણા કરે છે, પણ સાથે સાથે અહમની સાથે ભક્તિ થાય છે. આપણે માળા ફેરવીએ ને તો એ મારા મંડળમાં મારા જેટલી માળા કોઈ ન ફેરવે. હું મંદિરે મંગળામાં નિયમિત આવું, અમારી સોસાયટીમાંથી બીજા કોઈ આવતા નથી. મંગળામાં આવતો હોય એનો પણ સાથે સાથે અહંકાર, સભામાં પહેલા આવીને બેસતા હોય એનો પણ અહંકાર. સતત આ ભક્તિ માર્ગમાં પણ અહંકાર એ રહી જાય છે. એટલે રામ અહીંયા આ પ્રકારે અહંકાર રૂપી ધનુષ્ય એ તોડવાના છે. ગુરુનું વચન સાંભળીને રામ પોતે ઉભા થયા, ગુરુને પ્રણામ કર્યા. બીજા રાજાઓ જે અભિમાન દર્શક એ બધી ક્રિયાઓ જણાવી રહ્યા છે
એવી કોઈ જ ક્રિયા એ રામના મુખ ઉપર કે શરીર ઉપર આપણને જણાતી નથી. જેમ સૂર્યનો ઉદય થતા એ કમળ ખીલી ઉઠે, એમ રામ ઉભા થયા અને સંત કમળ એ ખીલી ઉઠ્યા છે. નેત્રરૂપી બમરા હર્ષિત થઈ ગયા. રાજાઓની આશારૂપી રાત્રિ એ નાસી ગઈ. અભિમાની રાજાઓ રૂપી કુમુદ એ સંકોચાઈ ગયા. જનકની આશાનું કિરણ એ ખરેખર ફૂટી નીકળ્યું છે. સીતા આનંદમગ્ન થઈ ગયા છે. સખીઓ કહેવા લાગી, ખરેખર શાંતિ થઈને સીતાજી પ્રતીક્ષા કરી રહ્યા છે કે રામ વહેલી તકે એ ધનુષ્ય બાણ તોડે. પણ રામ તો ગજગતિ ચાલે, ધીમે ધીમે ધનુષ્ય તરફ એ પોતે પ્રયાણ કરી રહ્યા છે. કોઈ પણ જાતના ઘમંડ વિના બધા પ્રાર્થના કરી રહ્યા છે, જે કઈ ભક્તજનો હતા, કે રામ એ ધનુષ્ય ઉંચકી શકે. એ સમયે જનકની પત્ની સુનયનાને ચિંતા થવા લાગી. એની બાજુમાં કેટલીક સ્ત્રીઓ બેઠી હોય છે, એને સંબોધન કરતા કહે છે કે બધો તમાશો જોવા ભેગા થયા છો, પણ સહેજ વિચાર તો કરો. મારા પતિ જનકે આવી પ્રતિજ્ઞા શા માટે કરી? તમે જઈને ગુરુને સમજાવો, જનકને સમજાવો. આવા નાનકડા બાળકો એ ધનુષ્ય કરી રીતે તોડી શકશે? અરે રાવણને, બાણાસુર જેવા અસુરો જે ધનુષ્યને અડ્યા વગર પાછા ફર્યા, તેવા નાના બાળકનું શું ગજુ? ખરેખર ગુરુની મતિ પણ ચાલી ગઈ છે, મારા પતિની મતિ પણ ચાલી ગઈ છે. વિધાતાની ગતિ એ મને સમજાતી નથી. આ સુનયનાને, સીતાની માતાને આવી ચિંતા થાય છે. એ વખતે બાજુમાં બેઠેલી કેટલીક સખીઓ કહે છે, બોલી ચતુર સખી એહી મૃદુબાની, તેજવંત લઘુ ગનીય નરાની, કહ કુંભજ કહ સિંધુ અપારા, સોશેઉ સુજસુ સકલ સંસારા. હે સુનયનાજી, તમે ચિંતા ન કરો. તેજવંત લઘુ ગની એન રાની, જે તેજવાન માણસો હોય એની ઉંમર જોવામાં નથી આવતી. તેજ સામ વયઃ ન સમીક્ષતે. જે બુદ્ધિશાળી માણસ હોય, વિદ્વાન હોય, એની ક્યારેય ઉંમર જોવામાં આવતી નથી. ભારત વર્ષમાં પણ એવા કેટલાય માણસો બની ચુક્યા. શંકરાચાર્ય 7 વર્ષે તો વેદ અને વેદાંગનો અભ્યાસ કરી લીધો. એ 7 વર્ષની સામાન્ય ઉંમર છતાં પણ આ બધું થઈ શકે છે. અત્યારે ભારતમાં પણ એવા નાના નાના કેટલાય બાળકો છે. ચંદ્રહાસ ચૌધરી કરીને બંગાળમાં એક બાળક છે, એની ઉંમર 13 વર્ષની છે. 13 વર્ષે એને 1500 કવિતાઓ લખી, 12 નોવેલ લખી, 3 મોટી નોવેલ લખીને 400 વાર્તાઓ 13 વર્ષના એક છોકરાએ લખી છે. આટલો નાનકડો છોકરો પણ કાર્ય થઈ શકે છે. અરે બીજાની વાત શું કરી, આપણા ઘનશ્યામ મહારાજ 10 વર્ષની સામાન્ય ઉંમર હતી, એ જ વખતે એક વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન પોતે કરી શક્યા હતા. એ સમયના વિદ્વાનોને લાગતું હશે કે નાનકડો બાળક શું કરી શકે, પરંતુ તેજવંત લઘુ ગનીય રાની. તમે તેજવંત માણસોની ઉંમર સામે ક્યારે નજર ન કરો. અને ભગવાન અને સંતની આ પ્રકૃતિ છે. પંચાળાના 4માં મહારાજ લખે છે કે સામર્થ્ય ઢાંકીને પોતે વર્તે છે, છુપાવા ઉપર તાન છે. ભગવાન અને સંત પોતાનો પ્રભાવ છુપાવે છે ને સ્વભાવ પ્રગટ કરે છે. આપણે બધા આપણો સ્વભાવ છુપાવીએ છીએ અને પ્રભાવ પ્રગટ કરીએ છીએ. ભગવાન અને સંત ક્યારે પોતાનો પ્રભાવ બતાવતા નથી. એ પોતાનો સ્વભાવ કલ્યાણ કરવાનો. આપણે બધા આપણા સ્વભાવ દબાવી રાખીએ છીએ અને પોતાનો પ્રભાવ એ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ખરેખર એટલે જ તો લોકોને મૂંઝવણ થાય છે. સખીના સખી દ્રષ્ટાંતથી સમજાવે છે કે પેલા અગત્ય ઋષિ હતા, કુંભજ હતા, એ સાવ નાના હતા છતાં પણ સમુદ્ર પી ગયા હતા. સૂર્ય કેવો નાનો છતાં પણ પ્રકાશ આપે છે. હાથીને વશ કરનારું અંકુશ કેટલું નાનું હોય છે છતાં પણ આખા હાથીને વશ કરી શકે છે. આખા શરીરમાં દુખાવો થતો હોય ને એની ટેબ્લેટ કેટલી નાની હોય છે, છતાં પણ આખા શરીરનો દુખાવો મટાડી શકે છે. એ વખતે આવડા મોટા શરીરનો આટલો મોટો દુખાવો અને આવડી નાની ગોળીથી કેમ દૂર થાય એવો વિચાર આપણે કરતા નથી. એમ તેજવંત લઘુ ગની અને રાની, એને નાના ન ગણો. અને ખરેખર સખીની વાતથી સુનયનાની શંકાનું સમાધાન થયું, વિશ્વાસ પ્રગટ થયો. સીતારામને જતા જોઈને શિવ અને પાર્વતીને પોતે પ્રાર્થના કરે છે, ગણપતિને પ્રાર્થના કરે છે. ગણનાયક બરદાયક દેવા આજુ લગે કોનું તું એ સેવા, બાર બાર બિનતી સુની મોરી કરહું આપ ગુરુતા થોરી. સીતાજી ગણપતિને પ્રાર્થના કરે છે કે ગણપતિજી, તમે વિઘ્ન વિનાયક છો અને ખરેખર આ ધનુષ્ય જે રામ ઉંચકવા જવાના છે એ ધનુષ્યનું વજન થોડુંક ઓછું કરી આપો, એમાં કોઈ વિઘ્ન ન થાય એવું કરો. કથાકારો કહે છે કે સીતાજી એ ગણપતિને પ્રાર્થના કેમ કરે છે? વિઘ્ન વિનાયક તો પોતે છે, વિઘ્ન નાશક તો છે, સાથે સાથે રામ જે ધનુષ્ય ઉંચકવા જવાના છે, તોડવા જવાના છે, શિવનું ધનુષ્ય છે. અને શિવનું ધનુષ્ય તોડ્યા પછી શિવ ગુસ્સે કદાચ થઈ જાય તો, એટલે પેલા એના દીકરાને પણ ભેગા સામેલ કરી દે છે. એને પણ પ્રાર્થના કરી દે છે કે ગણપતિની કૃપાથી તમારા દીકરાએ આશીર્વાદ આપ્યા એટલે આ
તૂટ્યું છે એટલે શિવજી ગુસ્સે માપના જ થાય, બહુ ગુસ્સે થાય નહીં. જેમ આપણી સોસાયટીમાં છોકરાઓ ક્રિકેટ રમતા હોય અને એકાદો બોલ આવે ને આપણી બારીનો કાચ તૂટી જાય ને ખબર પડે કે છોકરાની ટીમમાં ભેગો આપણો છોકરો હતો જ, પછી ગુસ્સાની માત્રા થોડી ઘટી જાય, કારણ કે આપણો નબીરો ભેગો તોડવામાં જ હોય છે. એમ શિવજી પણ પછી બહુ ગુસ્સે ના થઈ શકે, કારણ કે પોતાના દીકરા ગણપતિએ એનું પણ પાર્ટિસિપેશન થોડું તો આની અંદર હતું, ભાગ લીધેલો હતો. એટલે સીતાજી પોતે ગણપતિને પ્રાર્થના કરે છે. સીતા વ્યાકુળ થઈ ગયા. લવ નિમેષ જુગ શૈર સમજાહી, એક એક પળ 100 યુગ સમાન વીતે છે. અશ્રુની ધારા એ આંખોની અંદરથી વહી રહી છે. રામને લાગ્યું કે હવે વિલંબ કરવો ખરેખર ઉચિત નથી. રામ ધનુષ્યની પાસે ગયા, ધનુષ્યની સામે જોયું. લક્ષ્મણ ઉભા થઈ અને પોતાના સ્થાન પરથી ઉભા થઈને જમીનને જોરથી દબાવવા લાગ્યા. વિશ્વામિત્ર કહે છે, લક્ષ્મણ તું આ શું કરી રહ્યો છે? ધનુષ્ય બાણ તોડવાનું રામને છે, તું શા માટે ઉભો થઈ ગયો? શાંતિથી બેસી જા, બેસી જા. લક્ષ્મણ કહે છે કે ગુરુજી, હું એના માટે ઉભો નથી થયો, પરંતુ પૃથ્વીને દબાવી રાખું છું. અરે પણ પૃથ્વીને દબાવવાનું શું પ્રયોજન છે? લક્ષ્મણ કહે છે કે રામ એ ધનુષ્ય એ તોડી નાખશે, એ વખતે ધરતી ડોલી ઉઠશે અને ધરતી દિક્પાળોની દાઢની અંદર એ ભરાયેલી હોય અને ધરતી જો છૂટી જશે છેડા, તો હું શેષનો અવતાર છું અને શેષે ધરતીને ધારણ કરવાની હોય છે. ધરતીને સલામત રાખવી એ જવાબદારી મારી છે. ધરતી ધ્રુજી ન જાય એટલે હું પગે કરીને દબાવી રાખું છું. લક્ષ્મણ બરાબર પોઝિશન લઈ લીધી છે. રામ ધનુષ્યની નજીક પહોંચ્યા. રામ બિલો કે લોગ સબ ચિત્ર લીખેસી દેખી ચિત હિસી કૃપાયતન જાની બિલક વિશેષી. લોકો ચિત્રની જેમ સ્થિર બની ગયા છે. સીતા વ્યાકુળ બન્યા. અભિમાની રાજાઓ એ ચિંતાતુર બન્યા છે કે ખરેખર આનાથી જો તૂટી જશે તો પછી સીતા આપણા ભાગમાં આવશે નહીં. એ લોકોને ચિંતા છે. ભક્તો જયરાજની તૈયારી કરી રહ્યા છે. રામ પુલકિત બની ગયા છે અને છેલ્લે પણ ગુરુ હિ પ્રણામુ મનહિ મન કીના. રામે છેલ્લે પણ પોતાના ગુરુને પ્રણામ કર્યા. સતત ગુરુને આગળ રાખે છે. રામે વિચાર કર્યો ધનુષ્યને કઈ રીતે તોડું? એક છેડાને દબાવું તો બીજો ઊંચો થઈ જાય, બીજાને દબાવું તો સામેવાળો ઊંચો થઈ જાય. લંબાઈ ઘણી છે, એક સાથે મારો હાથ લાંબો કરીને છેડો પકડી શકું એવી સ્થિતિ નથી. જો ઐશ્વર્ય વાપરું તો કેટલાક સંતો જે સજ્જનો પધાર્યા છે પામી જશે, કાં તો સાક્ષાત ભગવાન છે. કઈ રીતે ધનુષ્ય તોડવું? એવી રીતે તોડવું જેથી કોઈને ખબર ન પડે. રામે ધનુષ્યને પ્રણામ કર્યા. એક હાથે ધનુષ્ય પોતે ઉંચકી લીધું. ગતિ એટલી તીવ્ર છે, વીજળીનો ચમકારો થયો, બધાની આંખો અંજાઈ ગઈ, બધા આંખો ચોળતા હતા. ત્યાં દમકે ઉદામીની જીમી જબ લઈવું પુની નબ ધનુ મંડલ સબ ભયવું લેત ચડાવત ખેંચત ગાટે કાહુન લખા દેખ સબુ ડાઢે તેહી જન રામ મધ્ય ધનુ તોરા ભય ભુવન છુની ચોર કઠોરા. બધા આંખો ચોળે છે. ત્યાં જ પ્રભુએ બીજા છેડાને ખેંચી લીધો. ભયંકર કડાકો થયો, લોકો ધ્રુજવા લાગ્યા. સ્વર્ગની અંદર દેવોએ પોતાના કાન ઉપર હાથ મૂકી દીધા. હિમાલયની તળેટીમાં મહાત્માઓના ધ્યાન એ ભંગ થઈ ગયા છે. મેરુની ચટ્ટાનો તૂટવા લાગી, સાગર કિનારા ઓળંગવા લાગ્યા, નદીઓ વેગવંતી બની ગઈ, સિંહાસનો ધ્રુજી ગયા. લોકોએ કાન ઉપર હાથ મૂકી દીધા. એ જ સમયે રામે પોતાના હાથની અંદર ધનુષ્ય ખેંચી લીધું અને ધનુષ્યનો ભંગ કરી નાખ્યો. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની. રામે ધનુષ્ય તોડ્યું અને લોકો આનંદ મગ્ન બની ગયા છે. ભક્તો એ જયનાદ કરવા લાગ્યા, ભક્તો નાચવા લાગ્યા. આ કેવળ ધનુષ્ય નથી તૂટ્યું, ધનુષ્ય તૂટ્યું સાથે સાથે જનકની ચિંતા પણ તૂટી છે. આ કેવળ ધનુષ્ય નથી તૂટ્યું, સાથે સાથે સુનયનાની શંકા પણ તૂટી છે. આ કેવળ ધનુષ્ય નથી તૂટ્યું, અભિમાની રાજાઓનો અહંકાર પણ સાથે સાથે તૂટ્યો છે. આ કેવળ ધનુષ્ય નથી તૂટ્યું, સીતાનો વિરહ અને સીતાનો વિયોગ પણ તૂટ્યો છે. એટલું જ નથી, ધનુષ્ય તૂટ્યું સાથે સાથે લંકામાં બેઠેલી મંદોદરીનો ચૂડલો પણ હવે તૂટવાનો પ્રારંભ થવાનો છે. એમાં પણ તિરાડ હવે પડવાની છે. એટલે ધનુષ્ય તૂટીને લોકો આનંદમાં આવી ગયા. વિશ્વામિત્ર મંચ પરથી નીચે ઉતર્યા. રામે પ્રણામ કર્યા. ગુરુ મૌન ધારણ કર્યું, હૃદય ભરાવી આવ્યું. ધન્ય છે રાઘવ, તને ધન્ય છે, તે મને ખરેખર કૃતાર્થ કર્યો. અવધેશને સોંપતા, દશરથને સોંપતા મને ખરેખર કેટલો આનંદ થશે. આવા દીકરાઓને તમે મારી સાથે મોકલ્યા હતા, તે મારું નામ રાખ્યું, તે મારું નાક રાખ્યું. વિશ્વામિત્ર ખૂબ આનંદમાં આવી ગયા છે. લક્ષ્મણ તો આનંદમાં આવી ગયા. એ છલાંગ મારીને કૂદકો મારીને રામ પાસે પહોંચી ગયા છે. સેટ પણ શિસ્ત જાળવતા નથી, વિવેક જાળવતા નથી અને રામની સામે જોતા પહેલા જનકની સામે જોઈ અને પોતે મશ્કરી કરી રહ્યા છે. જનકને કહે છે, તમે કહેતા હતા ને કોઈ ક્ષત્રિય બચ્યા નથી, શા માટે આવું બોલતા હતા? મારા મોટાભાઈ હાજર હતા, રઘુવંશી હાજર હતા, ને આવું વાક્ય તમે કેમ બોલી શક્યા? જનક પોતે પશ્ચાતાપ કરે છે, નતમસ્તક બની ગયા છે, માફી માંગી રહ્યા છે. લક્ષ્મણ હવે રામની સામે જુએ છે. તુલસીદાસ પોતે લખે છે, રામ હિ લખન વિલોકત કૈસે સસી હિ ચકોર કિશોર કુ જૈસે. જેમ એ ચકોરનું બચ્ચું
એ ચંદ્રની સામે જોવે એમ લક્ષ્મણ એ રામની સામે જુએ છે. આમ તો એમ કહેવાય છે કે ચંદ્રને ચકોરની પ્રીતિ છે, ચકોરના બચ્ચાની વાત કંઈ આવતી નથી. છતાં પણ ચકોરના બચ્ચાની ઉપમા એ લક્ષ્મણને શા માટે આપી? કારણ કે ચકોરનો પ્રેમ એ બે દિશામાં વિભાજિત થયેલો હોય છે. ચકોરને ચંદ્રમાં પણ પ્રીતિ હોય છે અને સાથે સાથે ચકોરીમાં પણ એટલી જ પ્રીતિ હોય છે. એટલે લક્ષ્મણને ચકોરની ઉપમા નથી આપી, લક્ષ્મણને ચકોરના બચ્ચાની, જે અવિવાહિત છે, પરણેલું નથી, એની ઉપમા આપી. કારણ કે એને ખાલી ચંદ્રમાં જ પ્રીતિ હોય, એને હજી એંગેજમેન્ટ થવાના બાકી હોય, એટલે ચકોરીમાં પ્રીતિ કરવાની બાકી હોય. એમ લક્ષ્મણને હજી બીજા કોઈમાં પ્રીતિ થઈ નથી, એને ચંદ્રમાં જ પ્રીતિ હોય. એમ રામની અંદર પ્રીતિ છે, રામમાં અનુરાગ છે. એ જ સમયે શતાનંતમ આય સુધીના સીતાગમનું રામ પહિકીના. શતાનંદ ઋષિ આજ્ઞા કરી કે સીતાજીને લાવો. સીતાજી હાથમાં વરમાળા લઈને નીકળ્યા છે. હૈયું અતિશય હરખાય છે. જનક અને સુનયનાની આંખની અંદરથી હર્ષના આંસુ આવી રહ્યા છે. હજારો આંખો એ સીતા ઉપર મંડાયેલી છે. રામ એ તૂટેલા ધનુષ્યની બાજુમાં ઉભા છે. સીતાજીએ રામ સમક્ષ પોતે પધાર્યા છે. ભક્ત અને ભગવાનનું આ પવિત્ર મિલન થવાનું છે. આ કોઈ રામ અને સીતાનું કેવળ સ્થૂળ મિલન નથી, આ ભક્ત અને ભગવાનનું પવિત્ર મિલન છે. સીતાજીના હાથમાં વરમાળા હતી. સખીઓ બધી કહે છે સીતા તમે ઊંચી કરી અને સામે રામના કંઠની અંદર પરોવી દો. રામ ઊંચા હતા સીતા કરતા, એટલે રામે મસ્તક નીચું નમાવ્યું. રામે મસ્તક નીચું કર્યું, છતાં પણ સીતાજી માળા પહેરાવતા નથી. લોકો વિચાર કરે, એની બહેનપણીઓ વિચાર કરે છે કે સીતા કેમ માળા પહેરાવતા નથી. રામ પણ મનમાં સંકલ્પ કરે છે કે ક્યારનું મસ્તક એ નીચું નમાવીને બેઠો છું, ડોકમાં દુખાવો થઈ ગયો, છતાં પણ કેમ માળા પહેરાવતા નથી. રામ પોતે મનમાં કહે છે કે હવે માળા પહેરાવો. બહુ રાહ જોવડાવી, પણ તુલસીદાસ કહેવા માંગે છે કે કેવળ ધનુષ્ય તોડવું પૂરતું નથી, ધનુષ્ય તોડ્યા પછી માથું પણ ઝૂકવું જોઈએ. તો એ ભક્તિરૂપી વરમાળા એ આપણા ગળાની અંદર પહેરાવી શકે છે. અહમ સાથે સાથે વધી ન જવો જોઈએ. અહંકાર નહીં તો વધી જાય કે ધનુષ્ય મેં તોડ્યું. અહીંયા રામે પોતે મસ્તક નમાવ્યું છે. રામ પોતે સીતાને સંબોધન કરતા મનમાં કહે છે દેવી હવે કેટલો વિલંબ કરશો, જલ્દી વરમાળા પહેરાવી દો. સીતાજી કહે છે કે તમે ધનુષ્ય બાણ તોડતા કેટલો બધો કર્યો હતો, એટલો નહીં કરો. તમે મને બહુ હેરાન કરી છે. ક્યારની હું વાટ જોતી હતી, પ્રતીક્ષા કરતી હતી. આગળના 10,000 જણા આવતા હતા ત્યારે મારો જીવ જતો તો, કેમ તમે ઉભા થતા નથી? કદાચ કોક તોડી નાખ્યું હોત ને મને લઈ જાત તો તમે શું કરત? સીતાજી આ પ્રમાણે કહી રહ્યા છે કે મારો જીવ જતો તો તમે કેમ ઉભા થતા નથી? એ વખતે રામ કહે છે કે દેવી બીજું કંઈ નહીં, આ અભિમાની રાજાઓ ખોટો અર્થ કરશે કે આટલું તોડ્યા પછી પણ એક સ્ત્રી આગળ મસ્તક ઝુકાવી દીધું. સીતા કે મારે એ લોકોને બતાવવા માટે જ તમારું મસ્તક ઝુકાવવું છે. એ અભિમાની રાજાઓને બતાવવું છે કે જે ધનુષ્ય તોડી નથી શક્યા, છતાં પણ મસ્તક ઊંચું રાખીને બેઠા છે, અને જેને તોડ્યું છે મસ્તક આજે નીચું રાખીને ઉભા છે. આ રામની સાધુતા છે, આ રામના ગુણો છે. છેવટે સીતાએ વરમાળા રામના કંઠની અંદર પહેરાવી દીધી અને એક સાથે લોકોના મુખની અંદર ના નીકળ્યા. બોલો સિયાવર રામચંદ્ર ભગવાનની. ભક્તોમાં જય જયકાર થઈ ગયો છે. દુષ્ટો ઉદાસ થયા. સખીઓ એ સીતા અને રામના ગુણગાન ગાવા લાગ્યા છે. અને સખીઓ સીતાને કહે છે કે વાંકી વળ અને તારા પતિના ચરણનો સ્પર્શ કર. સીતા કહે છે ના પગે લાગુ. પણ કેમ પગે ના લાગે? સીતાજી પોતાના ભાવિ પતિને પગે લાગવું જોઈએ, પણ સીતા પગે નથી લાગતા. તુલસીદાસ લખે છે ગૌતમ તીય ગતિ સુરતી કરી નહીં પરસતી પગ પાની. સીતા કહે છે હું જાણું છું કે વનમાંથી પસાર થઈને આવતા હતા અને અહલ્યા પગે લાગી, તો અહલ્યાને પછી રામનો વિરહ થયો તો રામ ત્યાંથી નીકળી ગયા હતા. હું પગે લાગુ ને પછી રામનો વિરહ મને થઈ જાય તો એટલે આપણે પગે લાગવું નથી. સીતા પોતે પગે લાગતા નથી. એ સમયે રાજાઓ પોતે વિરોધ કરવા લાગ્યા. રાજાઓ પોતે હાથમાં અસ્ત્ર અને શસ્ત્ર લઈને ઉભો થઈ ગયા. શસ્ત્ર તૈયાર કરીને બખ્તર પહેરવા લાગ્યા. લેહુ લડાઈ સિંહ કહ કોઈ ધરી બાંધું નૃપ બલ દોહું. રાજા ઉભા થઈને બોલવા લાગ્યા સીતાને છીનવી લો, બેઉ રાજકુમારને બાંધી લો. અરે ધનુષ્ય તોડે કે એમ કઈ લગ્ન થઈ જતા હશે? આવી તો શરત હોતી હશે? એ તો તાકાત જોવી પડે. યુદ્ધ મેદાનમાં જોઈએ કોણ ટકી શકે છે અમારી સામે. એ રામને હમણાં અમે પરાસ્ત કરી દઈશું. અરે જનક જો મદદ કરવા જાય તો જનકને પણ જેલમાં પૂરી દો. રાજાઓએ આ બધો સંકલ્પ કર્યો. તુલસીદાસ લખે છે કે સાધકને જયારે ભક્તિ વરમાળા પહેરાવા જાય એટલે આ બધા દુષ્ટોએ વિરોધ કરવાના જ. આજે લોકની અંદર આપણે જયારે ભક્તિ માર્ગે આગળ વધીશું, કેટલાક દુષ્ટ એ વિરોધ કરનારા મરી જ રહેશે. એ પ્રમાણે અહીંયા સીતાજી જયારે વરમાળા પહેરાવે છે ને આ લોકો ઉભા થઈ ગયા, ગુસ્સે થઈ ગયા. એ વખતે સજ્જનો કહે છે કે તમે આવી લાલચ શા માટે કરો છો? તમે જે સીતાને પામવા માટે પ્રયત્ન કરો છો, પ્રયત્ન કેવો છે? જેમ ગરુડનો ભાગ કાગડો ઈચ્છે, જેમ સિંહનો ભાગ એક સસલું ઈચ્છે, અકારણ ક્રોધ કરનાર કુશળતા ઈચ્છે, લોભીને લાલચુ કીર્તિ ઈચ્છે, કામી નિષ્કલંકપણું ઈચ્છે, એમ તમે સીતાની ઈચ્છા કરો છો. એ એવી છે. રાજાઓના વચન સાંભળ્યા અને લક્ષ્મણ એકદમ ગુસ્સે થઈ ગયા.
એની આંખો લાલ થઈ ગઈ, ભ્રકુટી વાંકી વળી ગઈ છે. રાજાઓ સામે ગુસ્સે થઈ ગયા. લક્ષ્મણ પોતે સ્ત્રીઓ રાજાઓને ગાળો બાંધવા માંડી છે. એ જ સમયે તેહી અવસર સુની શિવધનુભંગા આયુ ભૃગુકુલ કમલ પનંગા કૈલાસમિવ દુર્ગશમ કાલાગ્નિમિવ દુસહમ જ્વલંતમિવ તેજોર્ભિર દુર્નિરીક્ષ પૃથક જનૈ. એ સમયે અચાનક રાજા ઉભા થયેલા હતા. સીતા ગભરાઈ ગયા હતા. સખીઓ બધી ચિંતાતુર હતી. લક્ષ્મણ ક્રોધાયમાન હતા. એ જ સમયે એક વ્યક્તિનું આગમન થાય છે. એ કોણ હતા? લખે છે કૈલાસમિવ દુર્ગશમ, કૈલાસ જેવા દુર્ગશ એવા પરશુરામનું આગમન થયું. પરશુરામનું ગૌરવર્ણ શરીર છે, ભસ્મ લેપન કર્યું છે, કપાળમાં વિશાળ ત્રિપુંડ છે, મસ્તકે જટા છે, મુખ ક્રોધથી લાલ બની ગયું છે, વૃષભ જેવા પુષ્ટ ખભા છે, વિશાળ બાહુ છે, કેડે વલ્કલ અને બે બાથા છે, હાથમાં ધનુષ્ય બાણ અને બીજા હાથમાં પરશુ ધારણ કર્યું છે. સ્વયં મૂર્તિમાન વીર રસ ક્રોધનું મૂર્તિમાન સ્વરૂપ સમા એ પરશુરામ પોતે પધાર્યા છે. એ પરશુરામ કોણ હતા? તો જમદગ્નિ ઋષિના એ પોતે દીકરા હતા. જમદગ્નિના દીકરા હતા. જમદગ્નિને 5 પુત્રો હતા, પણ છેલ્લા પુત્રનું નામ રામ હતું. પણ હંમેશા પોતાની સાથે પરશુ લઈને ફર્યા કરતા હતા, એટલે એનું નામ પરશુરામ પડી ગયું હતું. જમદગ્નિના પત્નીનું નામ રેણુકા હતું. એ રેણુકા હંમેશા જયારે પાણી ભરવા જાય ત્યારે સ્ટીલના બેડાની અંદર કે પેલી વોટર બેગમાં પાણી ભરીને ઘરમાં નહોતા લાવતા, એ સાડીના પાલવમાં પાણી ભરીને લાવતા હતા. હવે કોટનની સાડીમાં પાણી કેમનું ટકે? પણ રેણુકા એવા પતિવ્રતા હતા, જળ એ સાડીના પાલવમાં ભરીને લાવે કે છિદ્રની અંદરથી પાણી ક્યારેય સ્રવી ન જતું. એકવાર પાણી ભરવા ગયા અને એ સમયે ત્યાં સામે એમણે પેલા દેવતાઓને, ચિત્રાંગદ ગંધર્વોને સ્નાન કરતા જોયા અને રેણુકાના મનમાં ખાલી સંકલ્પ થયો, એને રૂપ ગમી ગયું કે ગંધર્વો કેવા રૂપાળા છે. અને પછી પાલવમાં પાણી ભરવા ગયા અને પાણી ટક્યું નહીં. ઘરે પાછા આવ્યા પાણી લીધા વગર. જમદગ્નિ ઋષિએ જોયું કે રોજ તો પાલવમાં પાણી ભરીને આવતા હતા, આજે પાણી કેમ ભરાઈ શક્યું નથી. ઋષિ જાણી ગયા કે પતિવ્રતાપણાનો ભંગ થયો છે. ખાલી નજર કરી, રૂપ જોયું અને એમાં પણ પતિવ્રતાપણાનો ભંગ થઈ જાય. કેટલું ઉચ્ચ પતિવ્રતાપણું ભારતની નારીઓની અંદર આપણને જોવા મળે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 16મા વચનાવૃતમાં લખે છે કે બીજા પુરુષ સામે ભાવે કરીને જુએ, અરે હસીને બોલે તો પણ પતિવ્રતાપણાનો નાશ થાય છે, ભંગ થાય છે. આજે નવરાત્રીની અંદર કેવા પતિવ્રતાપણા રહેતા હશે? ગરબા ગાવાના, એક રાઉન્ડ અંદર હોય ને એક રાઉન્ડ બહાર ફરતું હોય, એક પુરુષો સાથે સાથે પેર બદલાતી જાય અને હસી હસીને દાંડિયાની આપલે કરવાની. એમાં શું પતિવ્રતાપણું રહેશે? એની અંદર પુરુષોની પણ નિષ્ઠા રહેશે? ભારત વર્ષની આ પરિસ્થિતિ અત્યારે પતનના આરે જે ચારિત્રમૂલક જે કઈ ગુણો હતા એ ગુણોનો વિધ્વંસ થતો હોય એવું આપણને લાગે છે. એકવાર એક ઘરે સંતો અમે પધરામણી ગયા અને એના ઘરની અંદર ક્લિન્ટનનો મોટો ફોટો હતો, બિગ સાઇઝ બાપાનો ફોટો ને એવડો ફોટો હતો. સત્સંગીનો હતો છોકરો. અને પછી એને પૂછ્યું, ક્લિન્ટન તને બહુ ગમે છે? એ કે સ્વામી મને નથી ગમતો પણ મારી મમ્મીને ગમે છે. એ કે મારી મમ્મીને ક્લિન્ટન બહુ ગમે છે. એ કે મારા પપ્પા કરતા પણ એને ફોટો ક્લિન્ટનનો બહુ ગમે છે. હવે ઘરમાં એનો પતિ હાજર છે છતાં પણ ક્લિન્ટનના ફોટા લગાઈ રાખે છે. હવે કેટલું પતિવ્રતાપણું રહ્યું કહેવાય? ઘરની અંદર જાત જાતના એક્ટરોના અને એક્ટ્રેસોના ફોટા લગાવશે, એ પતિવ્રતાપણાનો ભંગ થવાનો એ પ્રારંભ થઈ ચુક્યો છે. એટલે અહીંયા કહે છે જમદગ્નિની પત્ની આ પ્રમાણે પતિવ્રતાપણાનો નાશ થયો. ઋષિએ આદેશ આપ્યો કે તારી માનું મસ્તક કાપી નાખ. બીજા દીકરાઓ તૈયાર ન થયા. પરશુરામે વિચાર કર્યા સિવાય એ પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું, માતાનું મસ્તકનો ઉચ્છેદ કરી નાખ્યો. જમદગ્નિ પ્રસન્ન થયા, બોલ માગી લે. એ કે મારી માનું માથું પાછું હતું એવું કરી આપો. અને મારી માને મારી સાથે કઈ રોષ ન રહે, એને યાદ ન રહે કે મેં એનું માથું કાપ્યું હતું, નહીં તો પાછી ઝઘડો કરશે, આખી જિંદગી સુધી મેણા મારશે. એને યાદ ન રહેવું જોઈએ કે મેં એનું માથું કાપ્યું હતું. એવા વરદાન માગી લીધા. રેણુકા યથાવત પુનઃ બની ગયા છે. આ પ્રમાણે પરશુરામ આવા શક્તિશાળી હતા. અને પરશુરામે ક્ષત્રિયો જે કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન હતો એણે પોતાના પિતાનો નાશ કર્યો, એટલે એણે પોતે સંકલ્પ કર્યો કે ક્ષત્રિયોને હવે મારી નાખવા છે. 21 વાર એણે પૃથ્વીને નક્ષત્રી કરી નાખી હતી. 21 વાર પૃથ્વી ઉપરથી ક્ષત્રિયને હોધીને પકડી જવાના. જેમ પેલા ગાયના ડબ્બાવાળા રોડ પર ગાયો ફરતી હોય પકડીને લઈ જાય ને, એમ ક્ષત્રિય ક્યાંય દેખાયો નથી પકડીને એને મારી જ નાખવાના. આ પ્રમાણે ક્ષત્રિયને મારી લોહીના સરોવર એ પરશુરામે પોતે ભર્યા હતા. અને છેવટે હવે કશ્યપ ઋષિએ જોયું, કશ્યપ એના ગુરુ હતા, કે ક્ષત્રિયોનો સહાર કરશે એટલે એને વચનની અંદર બાંધી દીધા છે. આવા તેજસ્વી પરશુરામ એ પોતે પધાર્યા છે. અને જેમ બાજને જોઈને તેતર પક્ષી એકદમ ગભરાઈ જાય, એમ પરશુરામને જોયા રાજાઓ બધા ગભરાઈ ગયા. જે રાજાઓ અભિમાન કરતા હતા, બડાશ મારતા હતા, એ બધા રાજાઓ ગભરાઈ ગયા. અને તુલસીદાસ પોતે લખે છે, પીતુ સમેત કહી નિજ નામા લગે કરન સબ દંડ પ્રનામા જહી સુભાઈ ચિતવહી તુ જાની સો જાની જનુ આઈ ખુટાની. રાજાઓ બધાએ હથિયાર મૂકી દીધા. હમણાં તો એમ બોલતા હતા કે રામને પકડી લઈએ, જનકને પકડી લઈએ, બધાએ જૈસે તે સ્થિતિમાં આવી ગયા.
બધાય ધનુષ્ય બાણ નીચે મૂકી દીધા અને કેટલાક તો પંચાંગ પ્રણામ કરવા લાગે, કેટલાક તો લાંબા પાઠ થઈ ગયા અને દંડવત કરવા લાગ્યા પરશુરામના ચરણોમાં. પરશુરામને પ્રણામ કરી અને પોતાના બાપ દાદાના નામ આપવા લાગે. તમે ઓળખો, મારા બાપુજીનું નામ આ હતું, કે તમારી ઓળખાણ તો આપણી તો જૂની છે નહીં. આપણે રોડ ઉપર ટ્રાફિક પોલીસ પકડી પાડે ને પછી ઓળખાણ કાઢવા મળશે છોકરાઓ, કે નહીં મારા પપ્પા છે, આ પીએસઆઈ ની ઓળખાણ છે. પકડાઈ જાય પછી ઓળખાણ બધી કાઢવી પડે. એમ અહીંયા પરશુરામ આગળ આ બધા રાજાઓ ઓળખાણ કાઢવા લાગ્યા. તમે તો મારા બાપુજીને ઓળખો છો, વર્ષોથી આપણે તો જૂનો નાતો છે ને. એકવાર તમે ચાતુર્માસ કરવા ગયા હતા, મારા ઘરે 2 રાત રોકાયા હતા, રાતે હું તમારા પગ દાબતો હતો અને મારા બાપુજીએ પૂછાયું છે ક્યારે ફરીથી ઘરે આવવાના છો. આ પ્રમાણે પોલસન લગાવવા માંડ્યા છે બરાબર આ પરશુરામ સમક્ષ. પણ પરશુરામ કોઈથી સહેજ પણ ડગેવા નથી. જનકે પ્રણામ કર્યા, સીતાને પ્રણામ કર્યા, જાનકીને આશીર્વાદ અપાયા. વિશ્વામિત્ર પણ આવ્યા અને રામ લક્ષ્મણનો પરિચય આપ્યો, પ્રણામ કરાવ્યા. પરશુરામ જનક સમક્ષ ગુસ્સે થઈને કહે છે, આટલી બધી ગીર્દી શાની છે? આટલા બધા માણસો કેમ ભેગા થયા છે? આ હજારો રાજાઓને ભેગા કેમ કર્યા? જનક, તને ખબર નથી કે પરશુરામની પરવાનગી વગર એ કોઈ દિવસ ક્ષત્રિયો ભેગા ન થઈ શકે? જેમ મોટું ફંક્શન કરવું હોય કલેક્ટરની પરમિશન લેવી પડે, એમ અહીંયા ક્ષત્રિયોને ભેગા કરવા હોય અને પરશુરામની પરમિશન વગર આવું ફંક્શન થઈ જ ન શકે. શા માટે તે બધાને ભેગા કર્યા? કોને પૂછીને ભેગા કર્યા છે? હું ક્ષત્રિયોનો કાળ છું, હમણાં બધાને મારી નાખું. અને જેવી વાત સાંભળીને કેટલાક રાજાઓ પાટલા બારણેથી ભાગવાની તૈયારી કરવા માંડ્યા. એ કે હવે તો મર્યા જ સમજો નહીં. કોલેજમાં પાછળ 2 બારણા હોય ને, પાટલા બારણેથી પ્રોફેસર આવે પેલા નીકળી જાય. એ પ્રમાણે અહીંયા પણ પરશુરામની વાતો સાંભળી અને પરશુરામની વાત સાંભળી, ધનુષ યજ્ઞની વાત સાંભળી અને જનક પણ એકદમ ગભરાઈ ગયા છે. અને એ જ સમયે પરશુરામે શિવ ધનુષ્યના ટુકડા જોયા. ટુકડા જોયા એકદમ ગુસ્સે થઈ ગયા. અતિ રીસ બોલે વચન કઠોરા, કહું જડ જનક ધનુષ્ય કહી તોરા, બેગી દેખાવ મુડ નત આજુ, ઉલટ હી મહી જવું લહી તવરાજુ. હે જડ જનક, તું મને જાણ કર કે ધનુષ્ય કોણે તળ્યું? બતાવ, નહીં તો રાજ્ય ખેદાન મેદાન કરી નાખીશ. આ સાંભળીને રાજાઓ પરસ્પર વાતો કરવા લાગ્યા કે જનકે ખરેખર ઘોષણા કરી હતી. હવે તમે આશા છોડીને જતા રહો. હું તો કહેતો તો ઘરે જતું રહેવા જેવું, તું ના પાડતો તો લે શું મળ્યું? હવે હું કહેતો તો કઈથી ઉભા થઈને જતા રહીએ. હવે જો ભેગા ભેગા આપણને મારી જ નાખશે. આ પરશુરામ નહીં જ છોડે. હું પેલા કહેતો જ નહીં, ખોટા રસ્તે પેલી ગાડી લઈ જાય ને સિગ્નલ ચાલુ હોય તો એટલે પાછળ વાળો કહેતો નથી જવા જેવું, અને પછી પકડાઈને પછી કે હું નતો કહેતો નથી જવા જેવું, છતાં પણ તું લઈ ગયો, હવે પૈસા ભરી દે, દંડ ચૂકવી દે. એ પ્રમાણે રાજાઓ મનમાં પસ્તાવો કરવા લાગ્યા છે. સીતાના માતા પણ મનમાં પસ્તાવો કરે છે. બીધી સબ સંવરી બાત બિગારી, જનકની મૂંઝવણ પારખી ગયા. જનક સમક્ષ પરશુરામ આગ્રહ કરે છે, તું મને જણાવ કે ધનુષ્ય બાણ કોણે તોડ્યું? પણ જનક પોતાના જમઈનું નામ કેમ આપી શકે? એના જમઈએ તોડ્યું છે, હવે નામ તો અપાય નહીં. રામ પોતે મૂંઝવણ પારખી ગયા અને રામ પોતે કેવા સ્થિર હતા. તુલસીદાસ લખે છે, હૃદયને હર્ષુ બિશાહુ કછુ બોલે સી રઘુવીર. રામ પોતે સેટ પણ ડગતા નથી. પરશુરામનો આટલો બધો ગુસ્સો છે છતાં પણ રામ સ્થિર છે અને પોતે બોલે છે, નાથ સંબુદનું બંજ નિહારા, હોઈ કેયું એક દાસ તુમારા. રામ સ્થિરતા રાખીને પોતે કહે છે, નત મસ્તક થયા, હે નાથ, શિવ ધનુષ્ય તોડનારો જરૂર તમારો કોઈ સેવક હશે. આપણે આવું ધનુષ્ય તોડ્યું હોય તો પછી શું કહીએ? બોલો, મેં તોડ્યું છે. આપણે દાદાગીરી કરીએ, અહંકારથી બતાવી શકીએ. રામ ધનુષ્ય તોડ્યા પછી પણ પરશુરામને પગે લાગે છે, વંદન કરે છે અને કહે છે, નાથ શંભુ ધનુ ભંજ નિહારા, હોય કેવું એક દાસ તુમારા. કોઈ તમારો દાસ હશે. આવડું મોટું કામ કર્યા પછી પણ રામ નમ્રતા જાળવી શકે છે. રામની વાત સાંભળીને પરશુરામ ગુસ્સે થઈ ગયા અને પરશુરામ કહે છે, સેવા કરે તેને સેવક કહેવાય, આ તો શત્રુનું કામ કર્યું છે. અને પાછી સેવકની વાત કરે છે. કાન ખોલીને સાંભળી લે, જેણે શિવ ધનુષ્ય તોડ્યું છે એ સહસ્ત્રબાહુ અર્જુન કરતા પણ મારો કટ્ટર દુશ્મન છે, એને હું છોડીશ નહીં. આવી બધી ધમકી લક્ષ્મણથી સહત ન થઈ. લક્ષ્મણ વિશ્વામિત્રની બાજુમાં ગયા અને વિશ્વામિત્રને કહે છે, બાપજી, આ મુલાકાત છે ને ખોટી ગોઠવાઈ ગઈ લાગે છે. આ બંનેની ફ્રીક્વન્સી સેટ થતી નથી. રામ એકદમ શાંત છે અને પેલા એકદમ કડક છે. આનું છે ને મેચિંગ મારી સાથે સારું થાય એવું છે અને મને થોડીક પરમિશન આપો. હવે પરશુરામ સાથે હું સ્ટ્રાઇક પર હું આવું કે એની સામે મને જવા દો. અને વિશ્વામિત્ર ઈશારો કરે, લગાવ બાજી તું હવે. અને પરશુરામની સામે લક્ષ્મણ આવીને ગોઠવાઈ ગયા છે. પરશુરામ ગુસ્સે થઈ ગયા છે, કોણે તોડ્યું છે? એ વખતે લક્ષ્મણ કે છે, આટલા બધા ગુસ્સે કેમ થાવ છો? બહુ ધનુહી તોરી લરીકાઈ, કબુ ન અસી રીસ કિની ગોસાઈ. બાળપણમાં આવી તો કેટલી કામઠીઓ અમે તોડી નાખી, તોય આવો ગુસ્સો નહોતો કર્યો. એક ધનુષ્ય તૂટી ગયું, આટલા બધા રાતા પીડા કેમ થઈ જાઓ છો? એક ધનુષ્ય પર આટલી બધી મમતા કેમ છે? સાધુ થયા છો અને એક સામાન્ય ધનુષ્યમાં આટલી બધી પ્રીતિ શેની રાખો છો? હવે આ પ્રમાણે જાત જાતના દાવ
દંશ એ પોતે લક્ષ્મણ પોતે મારવા લાગ્યા છે. પરશુરામ ગુસ્સે થઈ ગયા. હે છોકરા, તું કાળને વશ થઈ રહ્યો છે, બોલવામાં કાળજી રાખ. શિવના ધનુષ્યને તું સામાન્ય કામઠી જેવી કહે છે? અરે આ તો શિવનું ધનુષ્ય છે, એની બરાબરી કોઈ ન કરી શકે. લક્ષ્મણ હસીને કહેવા લાગે, અમારા માટે તો બધા હરખા કે, અમે કોઈ આવો ભેદ પાડતા જ નથી. તમારે લેબલ મારવું જોઈએ ને કે ઉપર શિવનું ધનુષ્ય છે, અમને ખબર પડે. ઉપર લેબલ મારીને રાખવું જોઈએ. અમે તો બધા ધનુષ્યને સરખા જ ગણીએ છીએ, અમને એવા ભેદની કંઈ ખબર પડે નહીં. પરશુરામ ગુસ્સે થઈ ગયા. અરે કહ્યું નહીં આ શિવનું ધનુષ્ય છે, આ પિનાક પાણીનું છે, કેવું મહાન હતું. લક્ષ્મણ કે બાપજી ગુસ્સે ના થાવ, ધનુષ્ય આટલું મહાન હતું, ધનુષ્ય મહાન હતું, ઘડીએ ઘડીએ વાતો કરો છો તો ધનુષ્ય તોડનારો એનાથી મહાન ના થયો? આટલો વિચાર તો કરો. ધનુષ્યને મહાન મહાન કરો છો તો ધનુષ્ય તોડનારો તો એનાથી પણ મહાન થયો. લક્ષ્મણના પ્રત્યેક વાક્યે આગમાં ઘી હોમાતું હોય એમ પોતે એકદમ ગુસ્સે થઈ ગયા છે. લક્ષ્મણ કે અમે તોડ્યું નથી, પણ અમારો ક્ષત્રિયનો સ્વભાવ છે કે અસ્ત્ર કે શસ્ત્ર જોયું હોય ને એટલે સહેજે અમારા હાથમાં લઈને એ ચેકિંગ કરીએ, ટેસ્ટિંગ કરીએ. રામ ને અમે બંને જણા પસાર થતા હતા, મારા ભાઈ આગળ નીકળ્યા અને પેલું ધનુષ્ય જોયું, મારા ભાઈએ હાથમાં લીધું, રમત રમતમાં તૂટી ગયું. આ તો અમારે તોડવાનો કોઈ આશય નહોતો. ધનુષ્ય જૂનું હતું, ખરેખર જૂનું થઈ ગયું, એટલે અંદર એને કઈ બહુ બળ નહીં રહ્યું હોય એટલે તૂટી ગયું છે. આ બધી વાત સાંભળીને પરશુરામ તો ખરેખર ગુસ્સે થાય છે. સ્પર્શ કરતા તૂટી ગયું આવી વાત સાંભળી અને પરશુરામ કે છે આ બાળકની માતાની ગોદ ખાલી થવાની લાગે છે. આ બાળકની માતા હવે પુત્ર વિહોણી થવાની લાગે છે. આ દુષ્ટને મારો સ્વભાવ ખબર નથી લાગતો. હું ક્ષત્રિય વંશનો દુશ્મન છું. તારા મા બાપને શોકમગ્ન થવું પડે એવું ન કર. આ પરશુ તે જોયું છે? લક્ષ્મણ કે વારંવાર પરશુ શું બતાવો છો? મને આંખો છે, મને બધું દેખાય છે. ઘડીએ ઘડીએ બતાવવાની જરૂર નથી. તમે એમ માનો છો કે અમે ભાગી જઈશું? તમે પરશુ બતાવશો એટલે અમે ડરી જઈશું? આ તો તમારા ગળામાં મેં જનોઈના ત્રાગડા જોયા છે, 3 દોરા, અને તમારા કપાળમાં ત્રિપુંડ જોયું એટલે હું તમારા સામે અસ્ત્ર કે શસ્ત્ર ઉપાડતો નથી. અમારા રઘુકુળની પરંપરા છે કે ગાય, વિપ્ર અને ભગવાનના સાધુ ઉપર ક્યારે હાથ ન ઉપાડો એટલે હાથ ઉપાડતો નથી. એકવાર કપાળમાંથી ત્રિપુંડ ભૂસી નાખો અને જનોઈ કાઢી તો જુઓ, પછી મારું બળ તમને બતાવી દઉં. પરશુરામ કે આ તો માથાનો મળ્યો છે કે કોઈ દિવસ આવી મુલાકાત તો થઈ જ નહોતી. અને ખરેખર પરશુરામ ગુસ્સે થાય છે, તે મારું આ પરશુ જોયું નથી? એ કે ઘડીએ ઘડીએ પરશુની શું વાત કરો છો? આમ તો તમારે પરશુ રાખવાની કોઈ જરૂર જ નથી. તમારી જીભે કરીને લોકો કપાઈ જાય એવી જીભ તમારી બહુ તીક્ષ્ણ છે કે. લક્ષ્મણ હવે જીભ ઉપર આ પ્રમાણે આરોપ નાખી રહ્યા છે. પરશુરામ ગુસ્સે થઈ ગયા. હે વિશ્વામિત્ર, સાંભળી લો, આ બાળક કુબુદ્ધિ વાળો છે, કુટિલ છે, કાળને વશ થયો છે, સૂર્યવંશના પૂર્ણ ચંદ્રમાં કલંકરૂપ છે. એક ક્ષણમાં એનો કોળિયો કરી નાખીશ. એને બચાવવા માંગતા હોય તો મારા પ્રતાપ અને બળની કેટલીક વાતો એને કરો. લક્ષ્મણ કહેવાય, તમારા બળની પ્રતાપની બીજા આઈ કાર્ડ આપવાની જરૂર નથી, તમને એમ ઓળખી લીધા છે. હવે વધારે પરિચય લાંબો આપવાની જરૂર નથી. સુર સમર કરની કહીને જણાવી આપું. શુરવીર તો કરીને બતાવે. ક્યારના અડધો કલાકથી તમારી તાકાત આવી, મારી તાકાત આવી, એમ નિરૂપણ જ કર્યા કરો છો, પ્રેક્ટિકલ ક્યારે કરીને બતાવશો? લક્ષ્મણ આ પ્રમાણે વાતો કરે. પરશુરામે પરશુ હાથમાં લીધું, હાથ ઊંચો કર્યો, લક્ષ્મણને મારવા જાય છે અને પછી કે છે હવે મને કોઈ દોષ ન દેશો. છોકરું જાણીને બહુ વખત જવા દીધો. વિશ્વામિત્ર પગમાં પડી ગયા, વિનંતી કરે છે અપરાધ ક્ષમા કરો. બાલ દોષ ગુણ ગનહીન સાધુ. બાળકના દોષ સામે ક્યારે સાધુ જોતા નથી. પરશુરામ કે છે તમારા કહેવાથી બચી ગયો, નહીં તો એને મારી નાખત, એને ઋણમાંથી મુક્ત કરી નાખત. લક્ષ્મણ કે કરો મુક્ત, ઋણમાંથી મુક્ત કરી દો. આપને અત્યાર સુધી કોઈ મારા જેવો મળ્યો નથી લાગતો રણ મેદાનમાં. એ વખતે રામ પોતે આગળ પધાર્યા. નાથ કરહું બાલક પર છોવું, શુદ્ધ દૂધ મુખ કરીએ ન છોવું. આ મારો ભાઈ છે ને, એના મોઢામાં હજી દૂધની ગંધ આવે છે, હજી તો બહુ નાનો છે. એ વખતે પરશુરામ ગુસ્સે થઈ ગયા. એના મોઢામાં દૂધ નથી ગંધાતું, ઝેર ગંધાય છે. લક્ષ્મણના મોઢામાં તું ક્યારનો દૂધ પીતો કરે છે, પણ એના મોઢામાં તો ઝેરની ગંધ આવે છે. શરીરેથી ગૌર વર્ણનો છે, ઉજળો દેખાય છે, પણ એનું મન તો કાળું મેષ જેવું છે. વિચિત્ર સ્વભાવનો તારો ભય છે. આ પ્રમાણે એકદમ ગુસ્સે થઈને જણાવે છે. લક્ષ્મણ હસતા હસતા કહે છે કે મુનિ, તમે શાસ્ત્રો વાંચ્યા નથી લાગતા? શાસ્ત્રોમાં લખ્યું છે કે ક્રોધ તો નરકનું દ્વાર છે. તમે તો સાધુ છો, છતાં પણ ક્રોધ કેમ કરો છો? આમ તો મારે તમને કહેવાય નહીં, પણ સારું નહીં. બહુ ક્રોધ કરીએ ને તો શરીરની શક્તિ ક્ષીણ થઈ જાય. આ પ્રમાણે લક્ષ્મણ બરાબરના આકરાવેણ મારે છે અને પછી કહે છે કે ધનુષ્ય હવે તો સાજું થાય એવું નથી. છતાં પણ તમને બહુ એટલી બધી ઈચ્છા હોય તો કોઈ મિસ્ત્રીને બોલાવીને પછી રિપેરિંગ કરાવીએ, અથવા ફેવિકોલનો ડબ્બો લાવીને સાંધી બતાવીએ તમને. આ પ્રમાણે લક્ષ્મણ વચનો મારે છે. અને લક્ષ્મણ કહે છે કે ક્યારના અડધા કલાકથી ઉભા છો, થાકી ગયા છો, એટલે શાંતિથી બેસીને ગુસ્સો કરો, થાકી ગયા છો. આ પ્રમાણે લક્ષ્મણ શબ્દો મારે છે. પરશુરામ કે છે તારો ભાઈ જોતો ખરો. જનક પોતે વચ્ચે પડ્યા. જનક વિનંતી કરે છે કે એને માફ કરી દો, ધનુષ્ય તોડનાર તો કોઈક બીજો છે. એ વખતે રામ પણ પોતે આગળ પધાર્યા છે.
રામ કે છે એનો કોઈ વાંક નથી. રામે પોતે પરશુરામને પ્રણામ કર્યા. લક્ષ્મણને પરશુરામ કે છે ને મારી નજર સામેથી દૂર કરો. લક્ષ્મણ કે આંખો બંધ કરી દે તો નજર સામેથી બધા દૂર થઈ જાય છે. કોઈને દૂર ધકેલવાની જરૂર નથી, ખાલી આંખો બંધ કરવાની જરૂર છે. પરશુરામ રામ પર ગુસ્સે થઈ ગયા કે ધનુષ્ય તોડીને હવે તું મને શિખામણ આપે છે. તારો ભાઈ તારી સંમતિથી જ આ બધા કડવા વચન ઉચ્ચારી રહ્યો છે. ચાલ મારી સાથે યુદ્ધ કર, નહીં તો તને રામ કહેવરાવાનું તું બંધ કર. આ પ્રમાણે રામે તો મસ્તક ઝુકાવ્યું જ્યારે પરશુરામના શબ્દો સાંભળ્યા. અને પછી રામ મનમાં વિચાર કરે છે કે ભૂલ લક્ષ્મણની છે, ગુસ્સો લક્ષ્મણ કરે છે, બધો મારા પર ઉતારે છે. વાંધો નહીં, હવે ભયની જ દોષ છે એટલે આપણે સહન કરી લેવું જોઈએ. પણ રામ પોતે પરશુરામને પ્રણામ કરીને કહે છે, અમે વીર છીએ એવો દાવો મેં ક્યાં તમારી સમક્ષ કર્યો છે? આપ તો મસ્તક સમાન છો, અમે ચરણ સમાન છે. ક્યારે મસ્તક અને ચરણ વચ્ચે યુદ્ધ થઈ શકે નહીં. યુદ્ધ કરતા પહેલા જ હું ઘોષણા કરું છું કે અમે તમારી સામે હારી ચૂક્યા છીએ. બોલો તમારી કઈ સેવા કરું? આ રામની નમ્રતા છે. પોતે સમર્થ હતા છતાં પણ પરશુરામના ચરણોમાં એકદમ ઝૂકી ગયા છે. છતાં પણ પરશુરામ પોતાનું બળ બતાવે છે. એ સમયે ધીમે ધીમે રામના ખભા ઉપરથી પીતાંબર હટાવ્યું, વક્ષસ્થળના દર્શન કરાવ્યા અને પૂર્વે પરશુરામના કુળના ભૃગુ ઋષિએ ભગવાનની છાતીમાં 3 પ્રહાર કરેલા. એ રામનું પીતાંબર ખસ્યું ને રામની છાતીમાં 3 લાતના ઘા એ પેલા પરશુરામે જોયા કે અમારા કુળના માણસોએ જ આ પ્રમાણે ભગવાનની છાતીમાં ચરણના પ્રહાર કર્યા હતા. એટલે રામ પોતે બોલવા લાગ્યા કે અમે તો પહેલેથી તમારા કુળના પ્રહાર સહન કરતા જ આવ્યા છે. તમારા બાપ દાદાએ અમારા પગમાં, અમારી છાતી ઉપર પગ માર્યા હતા. આજે તમે વાક પ્રહાર કરી રહ્યા છો. ચલાવો તમારું પરશુ, તમારી ઈચ્છા હોય બધું અમે સહન કરી લઈશું. અને આ જોયા પછી પરશુરામ થોડાક ઢીલા પડ્યા. અને જ સમયે પરશુરામ હજી રામની પરીક્ષા કરતા કહે છે કે મારા હાથમાં વિષ્ણુનું ધનુષ્ય છે, એ ધનુષ્યને તું ચડાવી બતાવે તો તને હું ખરો સમર્થ માનું. અને પરશુરામ હજુ તો કંઈ વિચાર કરે એ પહેલા જ રામે પરશુરામના હાથમાંથી એ ધનુષ્ય છીનવી લીધું. રામે હાથ લાંબો કર્યા સિવાય. અચાનક આશ્ચર્ય થયું, એ ધનુષ્યને ચડાવી દીધું અને રઘુવંશના શિરોમણી એવા રામનો જયનાથ થવા લાગ્યો. પરશુરામની શક્તિ બધી ક્ષીણ થઈ ગઈ. પરશુરામ અવતાર કહેવાય છે, પણ ભગવાનની શક્તિ હતી ત્યાં સુધી એ પોતાનું સામર્થ્ય બતાવી શક્યા. હવે રામનો જય જયકાર થવા લાગ્યો છે. રામ પોતે કહે છે, તમે વિપ્ર છો, મારા ગુરુ સમાન છો, વિશ્વામિત્રના ભાણિયા છો, એટલે તમને હું મારી ન શકું. પણ બોલો, આ ધનુષ્ય બાણ મેં ચડાવ્યું છે એનાથી શેનો નાશ કર્યું? તપ દ્વારા સર્વત્ર ગતિ કરવાની તમારી શક્તિ છે એનો, કે ઉત્તમ લોકની જે પ્રાપ્તિ થઈ છે એનો? પરશુરામ કે છે ઉત્તમ લોકની પ્રાપ્તિનો નાશ કરી નાખો. અને પછી પરશુરામ ત્યાંથી નીકળી ગયા. જનક અને સુનૈના બધા ખુશ થઈ ગયા છે. સીતા હરખી ઉઠ્યા. જનકે વિશ્વામિત્રની પાસે ગયા છે અને ખરેખર કહે છે, ગુરુવર્ય આપની કૃપાથી ધનુષ્ય બાણ તૂટ્યું, આપની કૃપાથી પરશુરામ રૂપી ઉપાધિ આવી હતી એની વચ્ચેથી પણ બચી શક્યા છે. હવે કંઈક આગળનું આયોજન વિચારો, આગળ શું કરવાનું છે? અહીંયા ખાલી વરમાળા તો પહેરાઈ, પણ લગ્ન કરવાના તાઓ બાકી છે. રામ અને સીતાના એ લગ્ન કરવાના છે. વિશ્વામિત્ર કહે છે કે આપણે હવે આમંત્રણ મોકલાવવું પડે. આ તો એના બાપ વગર બંને દીકરાઓને લઈને આવ્યો છું, પણ લગ્નમાં એના બાપની દશરથની હાજરી તો જોઈએ ને. અને વિશ્વામિત્રે સંદેશો મોકલાવી દીધો છે સેવકો દ્વારા અયોધ્યા નગરીની અંદર કે રામ અને લક્ષ્મણે આ પ્રમાણે પરાક્રમી કાર્ય કર્યું છે. અયોધ્યામાં લોકો તત્પર બન્યા છે રામ અને સીતાના લગ્નમાં ભાગીદાર થવા માટે. તો આપણે પણ કંઈક તત્પરતા સાથે આવતીકાલે પધારીએ. રામ અને સીતાના લગ્ન, એની વિશેષ વર્ણન, એની વિશેષ વાતો આવતીકાલે જોઈશું. પણ સામાન્ય માણસના લગ્ન હોય એમાં પણ 200, 300, 500 માણસ ભેગા થાય તો રામ ને સીતાના લગ્ન છે, એટલે આટલા માણસોથી કામ નહીં થાય. થોડાક જાનૈયા વધારે લાવવા પડશે. એટલે ફરીથી આપણે પ્રથમ દિવસે વિનંતી કરી હતી કે દરેક વ્યક્તિ પોતાની સાથે એક એક વ્યક્તિને લઈને આવે. આજે રામાયણની કથાનો 21મો દિવસ છે. ફરીથી આપને હાથ જોડીને વિનંતી કરું છું કે બાકીના 10 દિવસ આપણા સ્નેહીજનોને અચૂક વાત કરીએ. નરસિંહ મહેતાએ પોતાના કીર્તનમાં લખ્યું છે, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. સમજાઈ ગયું? આપણા સંગે કોઈ વૈષ્ણવ થાય તો આપણે વૈષ્ણવ સાચા. આપણા સંગે કોઈ એક નવો શ્રોતા આવે તો આપણે શ્રોતા સાચા. આપણી સોસાયટીમાં આપણા સ્નેહીજનોને અચૂક વાત કરીએ અને વાત કરીએ કાલે તો રામને સીતાના લગ્ન થવાના છે. આપણે એ વખતે તો લગ્નમાં હાજર રહી શક્યા નથી, તો આ કથાના લગ્નમાં તો હાજર રહીએ. એ રામ સીતાના લગ્નમાં તો આપણી હાજરી ક્યાંથી હોય? પણ આ લગ્ન આપણને માણવા મળશે તુલસીદાસની કલમ દ્વારા. તો ફરીથી દરેકને ખાસ વિનંતી, આપણા સ્નેહીજનોને અચૂક વાત કરી અને બાકીના 10 દિવસ અચૂક એને કથા વાર્તાનો લાભ અપાવી, એ દરેકને નમ્ર નિવેદન. શ્રી સ્વામિનારાયણ.